જેમ બદલાતું હોય કે પછી દબાણ હવાનું જેમ બદલાતું હોય એમ એની અવસ્થાઓ બદલાય કરે, અને છતાં પણ H2O એનું તત્વ છે એ ક્યારે ના બદલાય. એ કેમ H2O છે તો કે છે, કેમ પ્રવાહી છે તો કોઈ કારણથી છે, કેમ વરાળ છે તો કોઈ કારણથી છે. H2O કેમ છે તો કે છે. આમ જે હોવાને કોઈ કારણ નથી, જે હોવા માટે કોઈ પર પરતંત્ર નથી એનું સ્વરૂપ, અને જે હોવા માટે વસ્તુ અન્ય પર પરતંત્ર છે એ એનું સ્વરૂપ નથી. એ શું છે? આગંતુક વસ્તુ છે. આ માણસ જાત જાતનો એક્ટર છે, તો અભિનેતા છે, એ ભિખારી કેમ છે તો કે અમુક વેશ પહેર્યા માટે. એ રાજા કેમ છે? બીજો વેશ પહેર્યો તેથી. આમ ભિખારીપણું, રાજાપણું એ શેને કારણે છે? એ વેશને કારણે છે. એ પોતે તો જે છે તે છે. અને તેથી જે હોવા માટે કોઈ કારણ નથી, જે હોવા માટે અન્ય કશા પર આધારિત નથી એનું નામ સ્વરૂપ, અને જે હોવા માટે બીજા કશા પર આધાર રાખવાનો હોય કે જે હોવાનું બીજા કશાને કારણે હોય એ શું છે? એ સ્વરૂપ નથી, એ એક આગંતુક રૂપ છે. એને અધ્યારોપ કહેવામાં આવે છે. એ ન હોય તો પણ ચાલે. પેલું સ્વરૂપ એવી વસ્તુ છે જે ન હોય તો ન ચાલે. જળમાંથી H2O લઈ લે તો જળ રહે જ નહીં. તો એનું નક્કરપણું લઈ લો તો પણ પ્રવાહી રૂપમાં હોય, પ્રવાહીપણું લઈ લો તો એ વરાળ રૂપમાં હોય, કશાક રૂપમાં તો હોય જ. પરંતુ H2O તમે લઈ લો તો રહી જ ના શકે. અલંકારના રૂપ બદલાયા કરતા હોય, સુવર્ણ કેવું છે? એનું બદલાયા વગરનું જે એનું નામ સ્વરૂપ. એ બંગડી છે, બંગડી તો બુટ્ટી કંઈક ને કંઈક આકાર હોય, ભલે આકાર બદલાતો હોય. આકાર શેને કારણે છે? કશાકને કારણે છે. એ શેને? સુવર્ણ કોને કારણે છે? કશાયને કારણે નહીં. સુવર્ણનું કહેવાય સ્વરૂપ, અને આકાર શું છે? અધ્યારોપ છે. એના પર લાદવામાં આવેલો છે. કશાકને કારણે એને ઓગાળીને કોઈ બીબામાં ઠાળવામાં આવ્યું અને માટે એને આકાર થયો. આકાર શેને કારણે છે? બીજા કોઈ કારણે છે. જ્યારે સુવર્ણ કોને કારણે છે? પોતાને જ કારણે. અને તે રીતે આ બ્રહ્મ જાગ્રત છે કેમ તો કે કશાક કારણે, સ્વપ્નમાં છે કેમ તો કે બીજા કોઈ કારણે, સૂએ છે ઊંઘે છે કેમ? બીજા કોઈ કારણે. એ તુરીય છે કેમ તો કે કોઈ પણ કારણ વગર. તો જે કોઈ પણ કારણ વગરનું છે એનું સ્વરૂપ, અને જે કશાને કશા કારણને લઈને છે એ આગંતુક, એને કહેવામાં છે અધ્યારોપિત. ઉપાધિને કારણે એનામાં આ ધર્મનો ભાસ થાય છે. જેમ સ્ફટિકની અંદર લાલ કે પીળા ધર્મનો આપણને આભાસ થાય, એ આભાસ એની આજુબાજુમાં આવેલા કોઈ રંગીન પદાર્થને કારણે છે. અને તે રીતે આ બ્રહ્મમાં કે આત્મામાં આ જાગે છે, આ સ્વપ્નમાં છે, આ ઊંઘે છે, એ પ્રકારનો વ્યવહાર થાય, એ પ્રકારનો આભાસ થાય છે. કોને કારણે? ઉપાધિને કારણે. કઈ ઉપાધિ? આપણી આ અંતઃકરણરૂપી ઉપાધિ. આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિરૂપી ઉપાધિના ધર્મોને કારણે આ બ્રહ્મ જાગતું હોય, ઊંઘતું હોય, સ્વપ્ન જોતું હોય એમ જણાય છે, ન કરતું હોવા છતાં પણ. અને એ જાગવાનું, ઊંઘવાનું, સ્વપ્ન જોવાનું બધું ક્યાં છે? ખરેખર ઉપાધિમાં છે, અંતઃકરણમાં છે. પરંતુ ઉપાધિના ધર્મનો બ્રહ્મ પર, આત્મા પર અધ્યારોપ થતો હોવાને કારણે આપણે એમ લાગે છે હું જાગું છું, હું સ્વપ્ન જોઉં છું, હું સૂતો છું. અને આ રીતે આ ત્રણ અવસ્થાઓ પ્રાતિભાષિક છે, અધ્યારોપિત છે. કારણ કે પરસ્પર વ્યાવર્તમાન છે, એકબીજાને સ્થળાંતર કરે, એકબીજાને ખસેડે છે. એવું હોવાને કારણે એ વાસ્તવમાં આત્માનો ધર્મ નથી. એનો જે ધર્મ નથી એ કેવો છે? અધ્યારોપિત છે, એના પર કલ્પિત છે. જે ન હોય તો પણ ચાલે એવી અવસ્થાનું નિરૂપણ કરીને એનું જે મૂળભૂત સ્વરૂપ છે એનું પણ નિરૂપણ થાય છે. તો પહેલી પંક્તિમાં જાગ્રત અવસ્થાનું નિરૂપણ કરે છે. પ્રજ્ઞાનામ સુપ્રતાનૈ સ્થિરચર નિકર વ્યાપ્યભિ વ્યાપ્ય લોકાન. આ બ્રહ્મ યત્તન્નતોસ્મિ, આ જે બ્રહ્મ છે, બ્રહ્મ એટલે સમગ્ર જગતનું અધિષ્ઠાન છે, એ બ્રહ્મ પરમાત્મા લોકાન વ્યાપ્ય. આ સમગ્ર લોક જે છે, લોક એટલે અહીંયા એનો થાય છે સમગ્ર બધા વિષયો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ જગતના જે બધા વિષયો છે, વ્યાપ્ય, એને પેલા બ્રહ્મ વ્યાપીના છે. સમગ્ર લોકમાં, સર્વ વિષયોમાં, પ્રાણી માત્રમાં બ્રહ્મ વ્યાપ્ત થયું છે. તો બ્રહ્મ કેવી રીતે વિષયોમાં વ્યાપ્ત થાય છે? અર્થાત બ્રહ્મ વિષયોનો સંપર્ક કરે છે, ભૂક્તવા, અને પછી વિષયોને ભોગવે છે. આ બ્રહ્મ પેલા વિષયોમાં વ્યાપ્ત થાય છે, અર્થાત સર્વ વિષયોનો સંપર્ક કરે છે, અને પછી એ વિષયોને ભોગવે છે. તો બ્રહ્મ કેવી રીતે વિષયોને ભોગવે છે એની આખી પ્રક્રિયા સમજાવે છે. બ્રહ્મ વિષયોને ભોગવે છે. બ્રહ્મ એટલે હું તમે,
આપણે વિષયનો ભોગવીએ છીએ. કેવી રીતે ભોગવે છે? તો કે છે પ્રજ્ઞાનાંશુ પ્રદાનૈ સ્થિરચર નિકર વ્યાપિભિ લોકાન વ્યાપ્ય. એમના કિરણોથી આ બ્રહ્મ પોતાના કિરણોથી પ્રજ્ઞાન અંશુ, અંશુ એટલે કિરણ, પ્રજ્ઞાન એટલે પ્રકૃષ્ટ જ્ઞાન. જ્ઞાનનો પ્રકર્ષ એવો છે કે જ્ઞાન જેમાં કોઈ પ્રકારનું પરિવર્તન થતું નથી. જ્ઞાન શબ્દથી આપણે ઘટક જ્ઞાન, પટક જ્ઞાન, મઠક જ્ઞાન, વૃક્ષ જ્ઞાન, આમ જ્ઞાન એટલે ભૂગોળ, રસાયણ શાસ્ત્ર વગેરે. આ જ્ઞાન કેવું છે? સતત બદલાયા કરતું જ્ઞાન છે. એની આગળ એક પ્ર ઉપસર્ગ લગાવવામાં આવ્યો. પ્ર એટલે એ જ્ઞાનનો કંઈક પ્રકર્ષ છે જે જરાય બદલાયા વગરનું જ્ઞાન છે. સર્વવિક્રિયા વિરહિતમ કૂટસ્થમ જ્ઞાનમ જ્ઞપ્તિ સ્વરૂપમ. જ્ઞાન એટલે જે જ્ઞપ્તિ સ્વરૂપ, કોઈ પ્રકારની વિક્રિયા કે પરિવર્તન રહિતનું જે જ્ઞાન છે ને અહીંયા પ્રજ્ઞાન કહે છે. સર્વ બદલાતા જ્ઞાનમાં ઘટક જ્ઞાન, પટક જ્ઞાન, આપણે આપણા મનની અંદર સતત વિચારો જન્મ્યા જ કરતા હોય છે. સતત ભિન્ન ભિન્ન વિષયનું જ્ઞાન થયા જ કરતું હોય છે. આમ વૃક્ષ સામે તો વૃક્ષનું જ્ઞાન થાય, અને પછી આ બાજુ તો તડકાનું જ્ઞાન થાય, આ બાજુ તો માણસનું, જાત જાતના જ્ઞાન થયા કરતા હોય. ભિન્ન ભિન્ન ઇન્દ્રિયો દ્વારા ભિન્ન ભિન્ન વિષયોનો સંપર્ક થાય એટલે ભિન્ન ભિન્ન પ્રકારનું જ્ઞાન આપણા હૃદયમાં સતત ઉદ્ભવ થતું હોય છે. એ સર્વ બદલાતા જ્ઞાનની અંદર પણ જે પરિવર્તન રહિતનું જ્ઞાન છે એ કેવું છે? નિર્વિશેષ ચૈતન્ય, જે આ સર્વ જ્ઞાનને પ્રકાશિત કરે છે અથવા સર્વ જ્ઞાનના સાર તત્વરૂપ છે, એને પ્રજ્ઞાન કહે છે. એને જ ઐતરેય ઉપનિષદ પ્રજ્ઞાનમ બ્રહ્મ. પ્રજ્ઞાન એટલે કોન્શિયસનેસ, અવેરનેસ, એટલે કે નિર્વિશેષ જ્ઞાન, સર્વ જ્ઞાનનું પ્રકાશક, સર્વ જ્ઞાનનું અવભાષક. પ્રજ્ઞા અંશુ, અંશ એટલે કિરણ, એના બધા કિરણો છે. આ પ્રજ્ઞાન એટલે કે બ્રહ્મના કિરણ છે. બ્રહ્મનું કિરણ એટલે શું? બ્રહ્મમાંથી કિરણ નીકળે છે. સૂર્યમાં જેમ કિરણો નીકળે તેમ બ્રહ્મમાંથી સૂર્યના કિરણો કેમ જણાય છે આપણને? કે સૂર્ય જ્યારે કશાકમાં પ્રતિબિંબિત થાય ત્યારે આપણે કિરણ એ પ્રકારનો અનુભવ થાય. સૂર્ય તો પ્રકાશ રૂપ જ છે. અચ્છા, ભિન્ન ભિન્ન વિષયો પર પડે એટલે એમ લાગે સૂર્યનું કિરણ અહીં આવ્યું, અહીં આવ્યું. અને તે રીતે આ બ્રહ્મ પણ ભિન્ન ભિન્ન ઉપાધિમાં જ્યારે પ્રતિબિંબિત થાય, સૂર્ય પ્રકાશાત્મક હોવાને કારણે જ્યાં કોઈ સ્વચ્છ દ્રવ્ય હોય ત્યાં પ્રતિબિંબિત થાય. પ્રતિબિંબિત કોણ કરે? સ્વચ્છ દ્રવ્ય. જળ છે, અરીસો, આ કેવા છે? સ્વચ્છ છે. અંતેથી આ દ્રવ્યોનો એવો ધર્મ છે કે જે પ્રકાશિત વસ્તુ હોય એને પ્રતિબિંબિત કરવી. આપણું મોં પણ અરીસામાં ક્યારે દેખાય? મોં પર પ્રકાશ હોય ત્યારે. આપણું મોં નથી દેખાતું, પ્રકાશ દેખાય છે. અંધારામાં તો અરીસા તમે જુઓ તો દેખાય છે, પ્રતિબિંબ નથી દેખાતું. કેમ? કારણ કે આપણું મોં તો છે અને તોય પ્રતિબિંબ નથી પડતું, કારણ કે મોં પર પ્રકાશ નથી. આમ અરીસો શેને પ્રતિબિંબિત કરે છે? પ્રકાશને. અને તે આપણું અંતઃકરણ પણ કેવું છે? આ સ્વચ્છ દ્રવ્ય છે. પેલા અરીસા જેવું કે સ્વચ્છ જળ જેવું. તેથી પ્રકાશિત પદાર્થને પ્રતિબિંબિત કરવું એનો ધર્મ છે. આત્મા કેવો છે? પ્રકાશ સ્વરૂપ. બ્રહ્મ જે પ્રકાશ સ્વરૂપ છે એ આ ભિન્ન ભિન્ન અંતઃકરણમાં પ્રતિબિંબિત થાય છે. તો ભિન્ન ભિન્ન અંતઃકરણમાં જે પ્રતિબિંબ થયા એને, જેને સંસ્કૃતમાં કે વેદમાં ચિદાભાસ કે ચિત્ત પ્રતિબિંબ કહેવામાં આવે છે, એને કિરણ કહેવામાં આવે છે. સ્થિર, ચર, નિકર. નિકર એટલે કે સમૂહ. આ સમગ્ર જગતમાં ભિન્ન ભિન્ન પ્રકારના પ્રાણીઓ છે. બે પ્રકારના પ્રાણીઓ છે, સ્થિર પ્રાણી અને ચર પ્રાણી. સ્થિર કયા? આ વૃક્ષ વગેરે, આ પણ જીવો છે. અને મનુષ્ય વગેરે કેવા છે? તો કે ચર પ્રાણી. ચર અને અચર, સ્થાવર અને જંગમ. સ્થાવર એટલે વૃક્ષો વગેરે, જંગમ એટલે પશુઓ, મનુષ્યો વગેરે. આ બે પ્રકારના પ્રાણી છે. જેમાં પ્રાણી હોય, જ્યાં પણ જીવ હોય ત્યાં કોઈક રૂપમાં અંતઃકરણ રહેલું જ હોય છે. વૃક્ષમાં પણ અમુક સૂક્ષ્મ રીતે અંતઃકરણ રહેલું હોય છે. એટલે વૃક્ષને પણ પોતાની કંઈક જ્ઞાન હોય છે, લાગણી હોય છે. એની અંદર પણ આ પ્રકારની સેન્સિટિવિટી હોય છે, સંવેદનશીલતા. જ્યાં પ્રકાશ હોય એ દિશામાં એ વધે, જ્યાં જળ હોય એ દિશામાં મૂળિયા જાય, આ પ્રકારની અને બીજી ઘણી પણ. તો દરેક જીવની અંદર કોઈને કોઈ રૂપમાં પેલું અંતઃકરણ હોવાને કારણે દરેક જીવમાં આ પ્રકારની સંવેદનશીલતા હોય જ. તો સર્વમાં અંતઃકરણ હોવાને કારણે આ સ્થાવર અને જંગમ જે કોઈ જીવો આ જગતની અંદર છે
એમના અંતઃકરણની અંદર આ બ્રહ્મ પ્રતિબિંબિત થાય છે. એટલે કેટલા પ્રતિબિંબ છે? અસંખ્ય પ્રતિબિંબ. જેટલા જીવો છે એટલા બધા પ્રતિબિંબ. એને વેદાંતમાં ચિદાભાસ કહે છે. ચિત્ત એટલે કે ચૈતન્ય, એનો આભાસ એટલે કે પ્રતિબિંબ. પ્રજ્ઞાનાંશુ પ્રદાનૈ. પ્રજ્ઞાન એટલે શુદ્ધ જ્ઞાન કે નિર્વિશેષ જ્ઞાનના કિરણો જે આ ભિન્ન ભિન્ન અંતઃકરણની અંદર પ્રતિબિંબિત થયા છે. સ્થિર ચર નિકર વ્યાપિભિ અંશુભિ. પ્રતાનૈ એટલે કે વિસ્તાર. આવા કિરણો વિસ્તૃત થયેલા છે અને સ્થાવર જંગમ સર્વ પ્રાણીઓના અંતઃકરણની અંદર જે પ્રતિબિંબિત થયા છે એવા કિરણોથી વ્યાપ્ય લોકાન. એ આ લોક એટલે કે વિષયોને વ્યાપ્ત કરે છે. તો બ્રહ્મ કેવી રીતે વિષયોને ભોગવે છે એની પ્રક્રિયામાં પહેલું પગથિયું એ છે કે જીવમાં જે અંતઃકરણ છે તેમાં પેલા બ્રહ્મનું પ્રતિબિંબ પડે અને પછી એ પ્રતિબિંબિત જે ચૈતન્ય છે એ ઇન્દ્રિયો દ્વારા બહાર નીકળીને આ જગતના વિષયોનો સંપર્ક કરે. આ પ્રકારની પ્રક્રિયા છે. શંકરાચાર્ય જેમ દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં સમજાવે છે કે ઘડાની અંદર, છિદ્રવાળા ઘડાની અંદર એક મોટો દીપક જો આપણે મૂકેલો હોય તો કેવા દીવાના જે પ્રકાશના કિરણો છે એ બધા છિદ્રો માટે બહાર આવે અને એ કિરણોના માર્ગમાં રહેલા વિષયોને જેમ પ્રકાશિત કરે તે જ રીતે આપણો દેહ પણ એક ઘડા જેવો છે. એ દેહની અંદર આ ઇન્દ્રિયરૂપી છિદ્રો છે અને એ ઘડાની દેહરૂપી ઘડાની અંદર પેલો ચિદાભાસ અર્થાત અંતઃકરણમાં પ્રતિબિંબ ચૈતન્ય છે એ પ્રકાશી રહ્યો છે અને ઇન્દ્રિયરૂપી છિદ્રો માટે એના કિરણો બહાર નીકળીને જગતના ભિન્ન ભિન્ન વિષયોને પ્રકાશિત કરે છે. તેથી વ્યાપ્ય લોકાન. આ રીતે ઇન્દ્રિયો દ્વારા આ જે ચિદાભાસના કિરણો છે એ દ્વારા સમગ્ર જગતના વિષયનો આ બ્રહ્મ સંપર્ક કરે છે. બ્રહ્મ સીધું સંપર્ક ભોગ કરી શકતો નથી કે ભોગવી શકતો નથી. બ્રહ્મ કે નિર્વિશેષ ચૈતન્ય પણ વિષયો જે સ્થૂળ છે, આ સૂક્ષ્મ વસ્તુ સ્થૂળનો સંપર્ક ક્યારે કરી શકે? જ્યારે એનું સ્થૂળીકરણ થાય ત્યારે છે. જેમ વીજળી સૂક્ષ્મ છે એ પણ આ સ્થૂળ દિવાલો વગેરેનો સંપર્ક ક્યારે કરી શકે? સીધે સીધે ના કરી શકે, પરંતુ બલ્બની અંદર જ્યારે વીજળી અભિવ્યક્ત થાય એનો પ્રકાશ પણ જ્યારે સ્થૂળ બને ત્યારે આ સ્થૂળ વિષયોનો સંપર્ક કરી શકે. તેમ બ્રહ્મ પણ સીધે સીધો આ વિષયોનો સંપર્ક જાણે કે કરી શકતું નથી, પરંતુ આપણા અંતઃકરણ બલ્બમાં જ્યારે આ બ્રહ્મ પ્રતિબિંબિત થાય ત્યારે બલ્બમાંથી જેમ પ્રકાશ નીકળે તેમ આપણી ઇન્દ્રિયો દ્વારા આ જાણે કે બુદ્ધિના પ્રકાશના કિરણો નીકળે છે અને એ દ્વારા જગતના વિષયોનો સંપર્ક થાય છે. અને આ રીતે સ્થાવર અને જંગમ જે સર્વ પ્રાણીઓ છે તેમાં અને એમની દ્વારા જગતના જે કંઈ વિષયોમાં છે એ સર્વમાં બ્રહ્મ વ્યાપ્ત થાય છે. પ્રજ્ઞાનામ સુપ્રદાનૈ એટલે કે ચિદાભાસ રૂપી જે વ્યાપ્ત કિરણો છે એમના દ્વારા સ્થિરચર નિકર વ્યાપિભિ. સ્થાવર જંગમ સર્વ પ્રાણીઓની અંદર જે વ્યાપ્ત છે તો વ્યાપિભિ લોકાન. વ્યાપ્ય લોકાન જગતના વિષયો છે એને બ્રહ્મ વ્યાપ્ત કરે છે. ટૂંકમાં પરમ બ્રહ્મ જે સર્વના અંતર્યામી રૂપે રહેલું છે એ જ બ્રહ્મ ઇન્દ્રિયો દ્વારા અંતઃકરણ પર સવાર થઈને બ્રહ્મને કોઈ વાહન જોઈએ, એટલા માટે બધા દેવતાનો વાહન છે, ભિન્ન ભિન્ન વાહનો છે. વાહન વગર બ્રહ્મ કોઈ વ્યવહાર નથી કરી શકતો. એ દરેક દેવતાનું વાહન જાત જાતનું વાહન. ગણપતિને કંઈક ઉંદર વાહન, શિવજીને કંઈક વૃષભ વાહન. દરેક કોઈ દેવતા કે દેવીએ પણ વાહન વગર નથી. વાહન વગર એ કहीं જઈ જ ના શકે. વિચાર કરો, કેમ ના જઈ શકે? જવાનું આવે ત્યાં વાહન જોઈએ. વાહન વગર ભલે સર્વત્ર હોય, એ ગતિ આવે ત્યાં કંઈક વાહન જોઈએ. અને દેવતા જેનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે, નિર્વિશેષ છે, એ ક્યાંય ના જઈ શકે, એને વાહન જોઈએ. પરમ બ્રહ્મને પણ આ જગતના વિષયોનો સંપર્ક કરવા માટે વાહન જોઈએ. કયું વાહન જોઈએ? અંતઃકરણમાં જ્યારે પ્રતિબિંબિત થાય ત્યારે અંતઃકરણ વાહન બને છે. એટલે આ વૃષભના બધું કોઈને કોઈ રીતે અહંકાર કે અંતઃકરણનું દર્શન કરાવે છે. શિવજી પણ ક્યારે આવી શકે? એ વૃષભ પર આરૂઢ થયા હોય તેવી રીતે આ ચૈતન્ય પણ વિશ્વમાં ક્યારે જઈ શકે? જ્યારે આપણી બુદ્ધિ કે અંતઃકરણની વૃત્તિઓ પર આરૂઢ થયેલું ચૈતન્ય છે એ ઇન્દ્રિયો દ્વારા આ જગતના વિષયોનો સંપર્ક કરે છે અને આ રીતે સમગ્ર જગતને વ્યાપ્ત કરે છે. પ્રજ્ઞાનામ સુપ્રદાનૈ સ્થિર ચર નિકર વ્યાપિભિ લોકાન વ્યાપ્ય.
પછી કહે છે ભુક્ત્વા ભોગાન સ્થવિષ્ઠાન. સ્થવિષ્ઠ એટલે સ્થૂળતમ. આ જગતના સ્થૂળ વિષયો જે છે એના ભોગ પણ કેવા છે? સ્થૂળ ભોગ છે. ભોગ પણ ભિન્ન ભિન્ન પ્રકારના છે. સ્થૂળ ભોગ, સૂક્ષ્મ ભોગ, કારણ ભોગ અને સ્વરૂપ ભોગ આનંદ. તો જે આનંદ આપણે પ્રાપ્ત થતો હોય પણ સ્થૂળ આનંદ, સૂક્ષ્મ આનંદ, કારણ આનંદ અને સ્વરૂપ આનંદ. ભલે બધાનો આનંદ તો એક જ છે અને છતાંય પણ એ આનંદ જેમાંથી પ્રાપ્ત થાય છે વિષયોની દ્રષ્ટિએ આનંદ પણ સ્થૂળ, સૂક્ષ્મ, કારણ એમ કહેવામાં આવે છે. આનંદ તો એક જ છે, જળ તો એક જ છે, છતાં પણ સ્થૂળ તો કે બરફ, સૂક્ષ્મ તો કે જળ, કારણ તો કે વરાળ, એમ કરીને એની અવસ્થાને ભેદથી એકનું એક જ જળ. તેવી રીતે આનંદ પણ સ્થૂળ વિષયમાંથી પ્રાપ્ત થયો કે સૂક્ષ્મ વિષયમાંથી પ્રાપ્ત થયો કે કારણમાંથી પ્રાપ્ત થયો. એ રીતે પહેલું આ પરમ બ્રહ્મ જાગ્રત અવસ્થામાં આ સ્થૂળ વિષયોનો સ્થૂળ આનંદ ભોગવે છે. ભુક્ત્વા ભોગાન સ્થવિષ્ઠાન. ભોગાન એટલે ભોગ યોગ્યાન વિષયાન. આ ભોગને યોગ્ય જે વિષયો છે અને એમાંથી ભોગ એટલે સુખ દુઃખ વગેરે જે અનુભવો છે એ અનુભવો એ જાગ્રત અવસ્થામાં ભોગવે છે. કોણ? આ બ્રહ્મ. બ્રહ્મ જાગ્રત અવસ્થામાં ઇન્દ્રિયો દ્વારા વિષયોનો સંપર્ક કરીને આ વિષયોનો અનુભવ, સુખ દુઃખ વગેરેનો અનેક પ્રકારનો અનુભવ જાગ્રત અવસ્થામાં કરે છે. એમ કહીને કહે છે કે જાગ્રત અવસ્થા છે. અવસ્થા છે. અવસ્થા એટલે કે કલ્પના. અર્થાત અવસ્થા ક્યારે કહેવાય? વસ્તુની સ્ટેટ. અવસ્થા બદલાયા કરતી હોય. સ્ટેટ ઇઝ દેટ વિચ ચેન્જીસ. અવસ્થા તો આ બ્રહ્મની પણ અવસ્થા. એટલે આ જાગ્રત કેવું છે? બ્રહ્મે પહેરેલો એક વેશ છે, એની અવસ્થા છે. પછી આગળ બતાવે છે બીજી પંક્તિમાં કે કેવી રીતે આ બ્રહ્મ સ્વપ્નનો અનુભવ કરે છે. પુનરપી ધષણોદ ભાસિતાન કામજન્યાન ભુક્ત્વા. પુનરપી અને વળી, અને વળી, અને વળી કંઈક થાય છે. જાગ્રત અવસ્થાના અનુભવ થઈ રહ્યા હોય અને વળી કહેવાનો ભાવ એ છે કે આ જાગ્રત અવસ્થાનો અનુભવ ક્યાં સુધી આપણે થાય? જ્યાં સુધી જાગ્રત અવસ્થાનો અનુભવ કરાવનારા કર્મ હોય ત્યાં સુધી. આ બધા જે આપણે અનુભવ થાય છે એ કોને કારણે થાય છે? કર્મને કારણે. ઊંઘ આવે તે કર્મને કારણે, સ્વપ્ન જોઈએ તે પણ કર્મને કારણે, જાગતા હોઈએ તે પણ કર્મને કારણે. અને તેથી આપણે જાગૃત રહી શકીએ તે માટે અમુક પ્રકારના કર્મ જ એના માટે જવાબદાર છે. એ કર્મ પૂરા થઈ ગયા એટલે જાગ્રત અવસ્થા પણ પૂરી થઈ જાય, તો બીજા કર્મનો ઉદ્ભવ થાય. આમ જાગ્રત અવસ્થામાં રાખનાર જે કર્મ છે એ કર્મ જ્યારે સમાપ્ત થઈ જાય અને પેલા સ્વપ્નનો અનુભવ કરવા માટે જે કર્મની આવશ્યકતા છે એ કર્મનો ઉદ્ભવ થાય. જે ક્ષણે જે પ્રકારનું કર્મ પ્રબળ હોય તે ક્ષણે તે પ્રકારની અવસ્થાનો અનુભવ થાય. ગમે તે જગ્યાએ આપણે હોઈએ પણ જે સ્થળે જે ક્ષણે જે પ્રકારનું કર્મ પ્રબળ હોય, જાગ્રતનું કર્મ પ્રબળ હોય તો જાગ્રતનો અનુભવ, સ્વપ્નનું કર્મ હોય તો સ્વપ્નનો અનુભવ, અને સુષુપ્તનું કર્મ જો જોર કરતું હોય તો એનો અનુભવ. જે કર્મ જોર કરે, તો એ જોરાવર કર્મ હોય ત્યાં બીજા કર્મનો ચાન્સ ના લાગે. પણ આ કર્મ જરા ક્ષીણ થયું કે તરત બીજા કર્મ જોર કરે. જ્યાં સુધી માણસ આમ યુવાન હોય, બળવાન હોય ત્યાં સુધી કોઈને કંઈ ના કે જરા વૃદ્ધ થયો પછી નાના નાના છોકરા હોય પછી કાંકરા માને એવું કરે. તો ક્ષીણ થઈ ગયા જાગ્રત અવસ્થા માટેના કર્મ અને તરત જ પેલા સ્વપ્નના કર્મ પોતાનું માથું ઊંચકે. અને આ રીતે પુનઃ અપી, પુનઃ એટલે કે આ જાગ્રત અવસ્થાના કર્મનો ક્ષય થઈ ગયો. અપી એટલે સ્વપ્ન અવસ્થાને અનુભવ કરવા માટે જે કર્મ છે એ કર્મ જયારે પ્રબળ બન્યા. પુનરપી ત્યારે શું થાય છે? ધિષણોદ્ભાસિતાન કામજન્યાન. ધિષણા ઉદ્ભાસિતાન. ધિષણા એટલે ધી એટલે કે બુદ્ધિ, એટલે બુદ્ધ્યા ઉદ્ભાસિતાન. આ બુદ્ધિમાંથી ઉત્પન્ન થયેલા, બુદ્ધિ વડે પ્રકાશિત થયેલા, તો બુદ્ધિમાંથી જન્મેલા, તો બુદ્ધિ જ જે આ વિષયો ધિષણોદ્ભાસિતાન અર્થાત સ્વપ્ન અવસ્થાની અંદર આપણે જે બુદ્ધિ છે ધી, એ જ આ ભિન્ન ભિન્ન વિષયોનું રૂપ ધારણ કરે છે. કેમ, કેવી રીતે રૂપ ધારણ કરે છે? એના માટે એની પાસે કયા પ્રકારનું નિમિત્ત છે? તો કે વાસના.
અર્થાત જાગ્રત અવસ્થાની અંદર જે જાતના સંસ્કાર આપણે પ્રાપ્ત કર્યા છે એ જ સંસ્કારને કારણે આ બુદ્ધિ ભિન્ન ભિન્ન વિષયોના રૂપમાં પરિણમે છે. એટલે બુદ્ધિ ત્યાં બની ઉપાદાન કારણ અને આપણી વાસના કે સંસ્કાર બન્યા નિમિત્ત કારણ. નિમિત્ત એને કહેવાય કે જે કંઈક ઘાટ આપે. ઉપાદાન એને કહેવાય જે પેલી વસ્તુ હોય. માટી કેવું છે? ઉપાદાન કહેવાય. પણ અમુક ઘાટ આપવાનું કંઈ નિમિત્ત જોઈએ. કયું નિમિત્ત છે? કુંભાર કે ચાકડો વગેરે વગેરે. એ ન હોય તો માટીને ઘાટ ના આપી શકે. આમ જે ઘાટ વગેરે આવે છે કોને કારણે આવે છે? નિમિત્તને કારણે. અને એ ઘાટમાં રહેલું જે દ્રવ્ય છે એને શું કહેવાય? ઉપાદાન. તે જ રીતે સ્વપ્નની અંદર જે વિષયોનો આપણે અનુભવ કરીએ છીએ એ કે આ બહારના સ્થૂળ વિષયો નથી. કેમ સ્થૂળ વિષયો નથી? કારણ કે સ્થૂળ વિષયોનો સંપર્ક માત્ર ઇન્દ્રિય દ્વારા જ થઈ શકે. પરંતુ ઇન્દ્રિયોનું ત્યાં આગળ તો કોઈ પ્રકારની પ્રવૃત્તિ છે જ નહીં. ઇન્દ્રિયોમાંથી તો આપણે આપણો અહમભાવ ઉઠાવી લીધો, સંખેલી લીધો. અને તેથી આ ઇન્દ્રિયો તે વખતે સ્વપ્ન અવસ્થામાં કામ નથી કરતી અને ન કામ કરે એને સ્વપ્ન અવસ્થા કહેવાય. અને સ્વપ્નમાં આ ઇન્દ્રિયો અને સ્થૂળ વિષયોનો સંપર્ક ન હોવા છતાં પણ જે વિષયોનો આપણે અનુભવ કરીએ છીએ એ વિષયો ત્યાં ક્યાંથી આવ્યા? ધિષણોદ્ભાસિતાન. આપણી બુદ્ધિ જ આ ભિન્ન ભિન્ન વિષયોનો આકાર ધારણ કરતી હોય છે. બુદ્ધિ જ ભોગ્ય, ભોગતા અને ભોગ આ ત્રિપુટી. કોઈ પણ અનુભવ લેવા માટે આ ત્રિપુટી છે. બ્રહ્મ પહેલા ત્રિપુટી બની જવું પડે છે અનુભવ લે. બ્રહ્મ પોતે કેવું છે? એક અદ્વિતીય છે. સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીદ એકમેવા દ્વિતીયમ. આ એક અને અદ્વિતીય બ્રહ્મ પહેલા ત્રિપુટી બને પછી ભોગ ભોગવી છે. જે ભોગો ભોગવાય છે એ નરસિંહ મહેતા કહે છે પ્રમાણે બ્રહ્મ લટકા કરે. બ્રહ્મ પોતે જ વિષય બની ગયેલું છે. એ બ્રહ્મ પોતે જ પછી ભોગતા બની જાય અને બ્રહ્મ પછી આ ભોગ્ય વિષયનો ભોગ કરે. પણ આ પ્રકારનો ભોગ કે આ પ્રકારનો અનુભવ થવા માટે આવશ્યકતા એ છે કે ત્રિપુટી હોવી જોઈએ. તો સ્વપ્નમાં પણ આવી એક ત્રિપુટી રચાય છે. સ્વપ્નમાં એ ત્રિપુટી કોણ રચે છે? આપણી પોતાની જ બુદ્ધિ. કેવી રીતે રચે છે? જાગ્રત અવસ્થામાં પ્રાપ્ત કરેલા સંસ્કારોના આધારે આપણી બુદ્ધિ તે વખતે ભિન્ન ભિન્ન વિષયોની રચના કરે છે. અને વિષયોના ભોગોના જે સ્વપ્ન તૈજસ છે એની પણ રચના કરે છે. અને આ રીતે સ્વપ્ન અવસ્થાના અનુભવો આ બ્રહ્મ ભોગવે છે. બસ એનો એક જ ધંધો છે, વિષયો ભોગવ્યા કરવા. આટલું બસ. એ આનંદ, બ્રહ્મ આનંદ કરે છે. જાગ્રત અવસ્થામાં આ બધા વિષયો ભોગવ્યા. બસ પછી એનો ત્યાગ કરીને પછી ઈચ્છા થઈ ત્યારે સ્વપ્ન અવસ્થાના પોતાની બુદ્ધિમાંથી ઉત્પન્ન થયેલા વિષયોને ભોગવે છે. જાગ્રતમાં થોડી મર્યાદા હોય ને, આપણે જે જોઈએ તો ના ભોગવી શકાય. અને તેથી એ મર્યાદાઓથી મુક્ત થઈને સ્વપ્ન અવસ્થાની અંદર આપણે મન ફાવે એ પ્રકારના વિષયો આપણે પોતે ઉત્પન્ન કરી અને ભોગવતા હોઈએ છીએ. એટલે કે છે પશ્ચાચાન્યાન પુનરપી વિધિષણોદ્ભાસિતાન કામજન્યાન ભોગાન ભુક્ત્વા. કામજન્યાન, કામ એટલે કે અવિદ્યા, કામ, કર્મ, આ બધાને કારણે જન્મેલા સ્વપ્નના વિષયો છે, સૂક્ષ્મ વિષયો. એ કેવા વિષયો છે? સૂક્ષ્મ વિષયો ભોગવા એને ભોગવશે. ભોગ પીત્વા પછી ભુક્ત્વા. સર્વાન વિશેષાન પીત્વા સ્વપિતિ. સ્વપિતિ પીત્વા સ્વપિતિ. આ બધાને પછી પી જાય છે. સર્વાન વિશેષાન પીત્વા. પછી બસ આનાથી પણ થાકી ગયો, ધરાઈ ગયો. થાકી ગયો કરતા જ્યાં ધરાઈ જાય જાગ્રત અવસ્થાના સ્થૂળ વિષયોથી, એટલે પછી સ્વપ્નનો અનુભવ કરે છે. એ સ્વપ્નથી પણ ધરાઈ ગયું. અને તો પછી શું કરે છે? સુષુપ્તિની અંદર પીત્વા સર્વાન વિશેષાન સ્વપિતિ મધુરભુંગ સર્વાન વિશેષાન. આ સ્થૂળ અને સૂક્ષ્મ બધા જે વિશિષ્ટ અનુભવ હતા એ બધાને પીત્વા. પીત્વા એટલે શું? પી જઈને. એટલે કે પોતાનું જે કારણ અજ્ઞાન છે એ અજ્ઞાનમાં સર્વને વિલીન કરીને. એટલે કે આ સ્થૂળ અને સૂક્ષ્મ જે કંઈ ભોગ છે એને અજ્ઞાનમાં વિલીન કરીને સ્વપિતિ. સ્વપિતિ એટલે ઊંઘે છે. સ્વપિતિ શબ્દના બે અર્થ થાય. સ્વપિતિ એટલે સ્વપ્નનો અનુભવ કરે છે કે સ્વપિતિ એટલે નિદ્રાનો અનુભવ કરે છે. અને સ્વપિતિ જે ક્રિયાપદ છે એ પહેલા સાથે પણ જોડી શકાય. પ્રજ્ઞાનામ સુપ્રધાનૈ
સ્થિરચરનેકર વ્યાપ્ય વ્યાપ્ય લોકાન ભુક્ત્વા ભોગાન સ્થવિષ્ઠાન સ્વપિધિ. પછી સ્વપ્ન જોયે છે અને હવે આ સ્વપ્ન જોયા પછી સ્વપિધિ એટલે કે હવે નિદ્રામાં છે, નિદ્રાનો અનુભવ કરે છે. પીત્વા સર્વાન વિશેષાન સ્વપિધિ. અંતે વખતે આ નિદ્રામાં અર્થાત આ કાર્ય છે, સ્થૂળ વિષયો કેવા છે? કાર્ય. એ બધા સ્થૂળ અને સૂક્ષ્મ જે કાર્ય છે એને કારણમાં લીન કરીને એ ગાઢ નિદ્રામાં છે. તો બ્રહ્મ આ રીતે જયારે ગાઢ નિદ્રાનો અનુભવ કરી રહ્યું હોય ત્યારે કયા પ્રકારનો અનુભવ કરે છે? મધુરભુંગ, મધુરભુગ. મધુરભુગ એટલે મધુર એટલે આનંદનો અનુભવ, આનંદ ભોગવનાર, માધુર્યનો અનુભવ કરે છે. નિદ્રાની અંદર બ્રહ્મ શનો માધુર્યનો અનુભવ કરે છે, અર્થાત આનંદનો અનુભવ કરે છે. મધુરભુગ. માયા ભોજયત ન. અમને આપણને બધાને એ બધાનો અનુભવ કરાવડાવે છે. જાગ્રતમાં સુખ દુઃખનો, સ્વપ્નમાં પણ સુખ દુઃખનો અને સુષુપ્તિની અંદર આનંદનો અનુભવ આપણે કોણ કરાવડાવે છે? આ બ્રહ્મ. કેવી રીતે અનુભવ કરાવડાવે છે? માયા. એની માયા દ્વારા આ બધી રચના કરીને સર્વ જીવોને આ બધા ભિન્ન ભિન્ન પ્રકારના વિષયોનો અનુભવ કરાવનારું આ બ્રહ્મ. માયા સંખ્યા તુર્યમ. આ કેવું છે બ્રહ્મ? વાસ્તવમાં તુર્યમ. તુર્ય ચતુર્થમ એટલે કે ચોથું છે. બ્રહ્મ પોતે કેવું છે? ચોથું. પહેલું કયું? તો કે જાગ્રત. જાગ્રતનો અનુભવ કરનારું બ્રહ્મ પહેલું. સ્વપ્નનો અનુભવ કરનાર તો કે બીજું. સુષુપ્તિનો અનુભવ, આનંદનો અનુભવ કરનાર તો કે ત્રીજું. અને પોતાના વાસ્તવિક સ્વરૂપમાં બ્રહ્મ કેવું છે? ચોથું. ચોથું તો કે ચાર છે. ચાર હોય તો પછી કેટલા બધા થઈ ગયા? તો કે માયા સંખ્યા તુર્યમ. આ ચોથી સંખ્યા છે, સંખ્યા કેવી છે? માયાને કારણે છે. એટલે માયા એટલે અજ્ઞાનને કારણે લોકોને એમ લાગે છે કે આ બ્રહ્મ ચતુર્થ છે. વાસ્તવમાં બ્રહ્મ એક જ છે. એક જ સ્વપ્નનો, એક જ જાગ્રતનો, સ્વપ્નનો, સુષુપ્તિનો સર્વ અનુભવ કરેલો હોવા છતાં પણ એમ કહેવામાં આવે છે કે આ બ્રહ્મ ચતુર્થ છે. કારણ કે ચતુર્થનો અર્થ આ ત્રણથી વિલક્ષણ, આ ત્રણથી પર, આ ત્રણથી અતીત, આ ત્રણથી વિલક્ષણ. યસ્માત ક્ષરમતીતોહમ અક્ષરાદ વિચોત્તમ. ક્ષરથી પણ અતીત, અક્ષરથી પણ ઉત્તમ. ઉત્તમ પુરુષસ્તુ અન્ય. અન્ય એટલે વિલક્ષણ, અન્ય એટલે અતીત. આજે ઉત્તમ પુરુષ છે અક્ષર અને અક્ષર બંનેથી ભિન્ન અતીત છે. ક્ષરની અંદર સ્વપ્ન, જાગ્રત અને સ્વપ્ન. અક્ષર એટલે સુષુપ્તિ. આ બંનેથી જે અતીત છે ભિન્ન છે. અંતેથી માયા સંખ્યા તુર્યમ, જે વાસ્તવમાં એક હોવા છતાં પણ માયાને કારણે જાણે કે ચોથું હોય એવી જાતનો એનો ઉલ્લેખ થાય છે. પોતે કેવું છે? પરમ. કોઈનું કે આ બ્રહ્મ તો માયાવી છે. માયાવી છે એટલે કે માયા ધરાવનારું છે. માયા સંખ્યા તુર્યમ તો કે માયાવીથી પણ આગળ છે. માયાવી અને માયા અને જીવ આ સર્વ પણ શું છે? એક જ બ્રહ્મની કલ્પના છે. આ ભોગ્ય વિષય, ભોગતા જીવ, આ સર્વ ભોગ, આ સર્વ ઉત્પન્ન કરનાર માયાવી ઈશ્વર, આ બધું શું છે? આ બધી એક જ બ્રહ્મ પરની કલ્પનાઓ છે. એટલે બ્રહ્મ પોતે કેવું છે? પરમ. પરમ એટલે સર્વ કલ્પનાથી અતીત. પરમ એટલે સર્વ પરિચ્છેદ કે મર્યાદાઓથી મુક્ત. પરમ એટલે અક્ષરાત પરતઃ પરહ. પરતઃ અક્ષરાત પરહ. પર એટલે કે અતીત, ચડિયાતું, ઉત્કૃષ્ટ. એટલે પરમ આ માયાથી પર, અથવા માયાને કારણે કલ્પનામાં આવેલી આ સર્વ કલ્પનાઓથી પર. એ બ્રહ્મ અમૃતમ. અમૃત એટલે કોણ? જેનું મરણ નથી, મૃત્યુ રહિત અમૃતમ. અજમ એટલે જન્મ રહિત. જો આ શબ્દોમાં આખા ગ્રંથના વિષયનો ઉલ્લેખ કરે છે શંકરાચાર્ય મહારાજ. કેટલી સુંદર રીતે રચના કરી છે. જે લોકો આ ગ્રંથથી પરિચિત છે જાણે છે. ગૌડપાદાચાર્ય અદ્વૈત પ્રકરણમાં વગેરેમાં અજાત, અજાત એટલે બ્રહ્મ કેવું? જન્મહીન છે એ બતાવે છે. કેમ? તો કે જગતનો જન્મ થયો તો કઈ મિથ્યા છે, એના માટે જગત જન્મ નથી એમ કહીને બ્રહ્મ અજય છે એ બતાવે છે. અજય એટલે જન્મ રહિત, અમૃત એટલે કે મૃત્યુ રહિત. અને જન્મ અને મૃત્યુ રહિત એટલે બીજી સર્વ વિક્રિયાઓ રહિત.
અને બીજો કોઈ વિક્રિયા ન હોય એટલે સર્વ સુખ દુઃખથી રહિત, એટલે સર્વ સંસારથી રહિત. અજમ અને અમૃતમ આ માત્ર આ બે શબ્દો વાપરીને, અને પરમ પરમ એટલે માયાથી અતીત, અજમ એટલે જન્મથી રહિત, અમૃત એટલે મૃત્યુથી રહિત, અને જન્મ મૃત્યુથી રહિત એટલે સર્વ વિકારોથી રહિત, એટલે સુખ દુઃખ આ સમગ્ર સંસારથી રહિત આ બ્રહ્મ છે. એમ કરીને પ્રપંચોપશમમ, કે પ્રપંચ કયો? આ બધો પ્રપંચ, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્ત બધો કયો છે? પ્રપંચ છે. ગુજરાતમાં પ્રપંચ શબ્દ છે ને આપણે કપટ માટે વાપરીએ. પ્રપંચ કરે છે. શું કરે છે? જાત જાતનું જૂઠાણું, કપટ, છેતરપિંડી, એને આપણે શું કહીએ? પ્રપંચ. માયા અંદર કંઈક અને બહાર કંઈક કેવું એને શું કહેવાય? પ્રપંચ. ના હોય તો વસ્તુ ઊભી કરવાની શું કહેવાય? પ્રપંચ. અને તે રીતે આ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ કેવું છે? પ્રપંચ. પ્રપંચોપશમમ, આ સર્વ પ્રપંચ જેમાં ઉપશાંત થઈ ગયો છે. સર્વ પ્રપંચ જેને સ્પર્શ કરતો નથી એવું અમૃતમ અજમ પરમ યદ બ્રહ્મ, આ ઉપનિષદમાં શાસ્ત્રમાં પ્રસિદ્ધ નિર્વિકાર નિર્વિશેષ સર્વાતીત અથવા તેથી નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત જે બ્રહ્મ છે, તન્નતોસ્મિ, એ બ્રહ્મને હું નમસ્કાર કરું છું. નમન એટલે અભેદેન ચિંતનમ, અને તેથી હું ભગવાન નમસ્કાર કરું છું, અર્થાત એમાંથી ભિન્ન નથી એ રીતે હું એનું દર્શન કરું છું. બીજા શ્લોકમાં લગભગ આ જ વસ્તુ કહેવામાં આવે છે, પણ જરા જુદી રીતે કહેવામાં આવે છે. અહીં કેવી રીતે બ્રહ્મ આ ભિન્ન ભિન્ન અવસ્થાઓ ભોગવી રહ્યું છે કહે છે. બ્રહ્મ કેવી રીતે જીવ રૂપે આ અવસ્થા ત્રય ભોગવી રહ્યું છે. હવે જીવ કેવી રીતે ઈશ્વર રૂપે આ અવસ્થાઓ ભોગવી રહ્યો છે. આત્મા કેવી રીતે આ ઈશ્વર રૂપે કે સમષ્ટિ ઉપાધિ દ્વારા ભિન્ન ભિન્ન અવસ્થાનો અનુભવ કરી રહ્યો છે, એ ઉલટો ક્રમ દેખાડે છે. આમાં મુખ્યત્વે અધ્યારોપ કહેવામાં આવે કે બ્રહ્મ પર જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ આ ભિન્ન ભિન્ન અવસ્થાનો અધ્યારોપ થાય છે. એવું કહે છે બીજા શ્લોકની અંદર અપવાદની પ્રક્રિયા, કે કેવી રીતે બ્રહ્મ ધીમે ધીમે અપવાદ કરે છે. પહેલા સ્થૂળનો અપવાદ, સૂક્ષ્મનો અપવાદ, કારણનો અપવાદ, અને એમ કરીને કેવી રીતે પોતાના સ્વરૂપમાં નિષ્ઠ બને છે એ બીજા શ્લોકમાં બતાવે છે. યો વિશ્વાત્મા વિધિજ વિષયાન પ્રાશ્ય ભોગાન સ્થવિષ્ઠાન પશ્ચાચ્ચાન્યાન સ્વમતિ વિભવાન જ્યોતિષા સ્વેન સૂક્ષ્માન સર્વાનેતાન પુનરપિ શનૈઃ સ્વાત્મનિ સ્થાપયિત્વા हित्वा सर्वान् विशेषान् विगतगुणगणः पात्वसौ न स्तुरीयः पात्वसौ नः तुरीयः असौ तुरीयः नः पातु नः એટલે કે અમારું રક્ષણ કરો, પાતુ એટલે રક્ષણ કરો. અહીંયા આચાર્ય કહે છે અસૌ તુરીય, તુર એટલે કે આત્મા, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિનું જે અધિષ્ઠાન સ્વરૂપ છે, જે આત્માને તુરીય કહેવામાં આવે છે, એ આત્મા તુરીય અસૌ, એ આ અસૌ એટલે કે આ તુરીય, આ આત્મા નહ પાતુ, અમારું રક્ષણ કરો. કોનું રક્ષણ કરો? અમારું. અમારું એટલે કે આ વક્તા અને શ્રોતા આ બંનેના રૂપમાં જે ઉપસ્થિત છે એ સર્વનું રક્ષણ કરો. આમ રક્ષણ કરવાની પ્રાર્થના કરે છે. વેદાંતિનું રક્ષણ પણ જુદા પ્રકારનું, કે અમને પૈસા આપો, ઘર બહાર આપીને રક્ષણ કરવું નથી. રક્ષણ કેવું થાય? અમુક કઈ રીતે રક્ષણ કરે? અમને મુક્ત કરે. ખરેખર આપણે આ બધું વસ્તુઓ મેળવીને પણ શેમાંથી રક્ષણ માંગીએ છીએ? બંધનમાંથી જ રક્ષણ માંગતા હોય છે. તેથી અમને મુક્ત કરે, અર્થાત મોક્ષ પ્રદાન કરે, એ જ રક્ષણ કરે. મોક્ષ કેમ પ્રાપ્ત થાય? તો જ્ઞાનથી. આમ જ્ઞાન પ્રદાન દ્વારા અમને આ સંસારમાંથી મુક્ત કરીને આ સંસારથી અમારું રક્ષણ કરે. સંસારમાં રહીને રક્ષણ કરવું એ કેવું રક્ષણ છે? એ તાત્કાલિક રક્ષણ છે માત્ર.
આપણે સંસારમાં રહીને રક્ષણ માંગે છે કે છત્રી તડકો છે જરા છત્રી આપણે ધરીએ, વરસાદ પડે છે છત્રી ધરીએ, વરસાદ તો રહી જ જાય છત્રી હોય ત્યાં સુધી, જ્યારે કાણી પડે તો પાછો વરસાદ આવે, તો વરસાદ જ બંધ થઈ જાય એ ખરું રક્ષણ છે ને વરસાદમાંથી. અંતે રીતે હંમેશ માટેનું રક્ષણ માંગે, તાત્કાલિક નહીં. આપણે ભગવાનને રક્ષણ માંગીએ છીએ કે ભગવાન મને આટલું આપ, પેલું આપ, આ લઈ લે, પેલું કરી દે, આમ કરી કે વ્યવસ્થા કર બધી. આપણે રક્ષણ તો માંગીએ છીએ, પણ કેવું માત્ર સંસારની પુનર્વ્યવસ્થાનું બી રક્ષણ માંગતા હોઈએ છીએ કે અત્યારે હું ગરીબ છું માટે મને ધનવાન બનાવો, અત્યારે તો કે હું નિરાધાર છું મને આધારવાન બનાવો, નિરાશ્રિત છું આશ્રયવાન બનાવો, એમ કરીને કે આશ્રય આપ. અને છતાં પણ આપણે કેવા પ્રકારનું રક્ષણ માંગતા હોઈએ છીએ? સંસારની અંદર જ કોઈને કોઈ પ્રકારની પુનર્વ્યવસ્થાની માંગે કરતા હોઈએ છીએ, પણ એવું અહીંયા રક્ષણ નથી માંગતા. અહીં તો કહે છે કે સંસાર માત્રમાંથી રક્ષણ આપ. સંસારનું રક્ષણ ત્યારે જ મળે જ્યારે સંસારનું જે કારણ છે એ દૂર થાય. સંસારનું કારણ અજ્ઞાન એ દૂર થાય. ક્યાંથી દૂર થાય? જ્ઞાનથી. માટે જ્ઞાનથી આ અજ્ઞાનનો નાશ કરીને સમગ્ર સંસારમાંથી અમારું રક્ષણ કરો. બંનેનું, વક્તા અને શ્રોતાનું આપ રક્ષણ કરો. આ તુરીય, આ જે તુરીય છે, પેલા બ્રહ્મ જે કરતો એની વાત કરો, તુરીય આત્મા શું કરે છે? યહ વિશ્વાત્મા વિધિજ વિષયાન પ્રાશ્ય ભોગાન સ્થવિષ્ઠાન, એવું જ છે લગભગ. વિશ્વાત્મા, વિશ્વ જેનો આત્મા છે, વિશ્વમાં જેનો અહમ ભાવ છે. પેલા બ્રહ્મ કેવું હતું? એક વ્યષ્ટિ શરીરની અંદર, એક વ્યક્તિ દેહની અંદર અહમ ભાવ ધરાવતું બ્રહ્મ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ભિન્ન ભિન્ન અનુભવથી પસાર થતું હતું. હવે સમગ્ર વિશ્વના જે સ્થૂળ નામરૂપ છે એની અંદર અહમ ભાવ ધરાવતો આત્મા કયો છે? વિશ્વાત્મા. વિશ્વાત્મા અર્થાત વિશ્વમાં જેની આત્મબુદ્ધિ છે, વિશ્વમાં જેનું અહમ બુદ્ધિ છે એને કહેવાય છે વિશ્વાત્મા, જેને વૈશ્વાનર પણ કહે છે. એટલે પહેલા જે તત્પદ હતું એને ત્વમ અર્થમાં બતાવ્યું. હવે આ ત્વમ પદ છે એને તદ અર્થમાં બતાવ્યું. તદ એટલે સમષ્ટિ. તો આ જે તુરીય જે આત્મા છે એ જ આ વિશ્વના સમગ્ર નામ સ્થૂળ નામ રૂપ સાથે તાદાત્મ્ય કરીને એમાં અહમ ભાવ ધરાવીને યો વિશ્વાત્મા, વિશ્વ એટલે આ બધું સ્થૂળ વિશ્વ, પંચીકૃત પંચમહાભૂતજન્યમ, પંચ એટલે શબ્દ સ્પર્શ રૂપ એટલે આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, પંચીકૃત પંચમહાભૂતનું આ જે વિશ્વ છે એની અંદર અહમભાવ કરનારો જે વિરાટ પુરુષ છે, વિશ્વાત્મા એટલે વિરાટ પુરુષ. કોણ વિરાટ પુરુષ છે? આ તુરીય જે આત્મા છે એ જ આ સમગ્ર વિશ્વના નામ રૂપમાં અહમભાવ હોવાને કારણે એ જ વિરાટ કહેવાય છે. અને એ વિરાટ વિધિજ વિષયાન પ્રાશ્ય ભોગાન સ્થવિષ્ઠાન. વિધિજ વિષયાન, વિધિજ વિધિમાંથી જેનો જન્મ થવાનો કહે છે વિધિજ. કોણ છે આ વિષયો? આ સર્વ વિષયો જે છે એ શેમાંથી જન્મેલા છે? વિધિમાંથી. વિધિ એટલે ધર્મ, અને એની સાથે જોડે જોડે વિધિ, ધર્મની સાથે અધર્મ. આમ વિધિ અને નિષેધ, ધર્મ અને અધર્મ, આ બધાને કારણે આ સર્વ વિષયો જન્મેલા છે. અર્થાત જે વિષયોનો આપણે અનુભવ કરીએ છીએ કે જે વિષયો અત્યારે જગતમાં પણ ઉપસ્થિત છે એ વિષયો સર્વ જન્મ્યા છે એમાંથી? વિધિ અને નિષેધમાંથી, ધર્મ અને અધર્મમાંથી. ધર્મમાંથી સુખ, અધર્મમાંથી દુઃખ. વિધિજ વિષયાન પ્રાશ્ય ભોગાન સ્થવિષ્ઠાન વિષયાન. સ્થવિષ્ઠાન એટલે સ્થૂલતમ આ ઇન્દ્રિયા જે વિષયો છે. પ્રાશ્ય, પ્રાશ્ય એટલે એમને ભોગવીને સાક્ષાત અનુભવે આ બધા વિષયોનો એ પહેલા બતાવે એ જ પ્રક્રિયા છે. આગળ જે કહ્યું એનો જ અનુવાદ અહીંયા થાય છે કે આ વિશ્વાત્મા હવે એ જ આત્મા આ વિશ્વના સર્વ ઉપાધિ સાથે તાદાત્મ્ય કરીને આ જગતના સ્થૂળ વિષયોનો ભોગવીને, અર્થાત પહેલા કઈ ઉપાધિ? સ્થૂળ, પછી એનો અપવાદ કરે છે. સ્થૂળનો નિષેધ કરીને સૂક્ષ્મ, એનો નિષેધ કરીને કારણ, એનો નિષેધ કરીને શુદ્ધ સ્વરૂપ. યો વિશ્વાત્મા વિધિજ વિષયાન પ્રાશ્ય ભોગાન સ્થવિષ્ઠાન. આમ સ્થૂળ ભોગોને ભોગવીને પશ્ચાત અન્યાન સ્વમતિ વિભવાન જ્યોતિષા સ્વેન સૂક્ષ્માન. પશ્ચાત ત્યાર પછી, પહેલા કોઈ એમાં ત્યાર પછી એટલે ક્યાર પછી? આ જાગ્રત અવસ્થાના અત્યારે કેવો છે? વિરાટ કે વૈશ્વાનર. એ ક્યાં સુધી વિરાટ?
જ્યાં સુધી અમુક પ્રકારના કર્મ હોય ત્યાં સુધી આ સ્થૂળ વિષયોનો ભોગવે છે, અને પછી એ સ્થૂળ વિષયોનો ભોગવવાના જે કર્મ છે એ કર્મ જ્યારે સમાપ્ત થઈ જાય અને સૂક્ષ્મ વિષયોનો ભોગવવાના કર્મ જ્યારે પ્રબળ બને, પશ્ચાત છે અન્યાન. અન્યાન એટલે ભિન્ન પ્રકારના વિષયો ભોગવે. ક્યાં? સ્વપ્ન અવસ્થામાં. હવે સ્વપ્નનું વર્ણન કરે છે જ્યાં આગળ અન્યાન વિષયાન સૂક્ષ્માન અન્યાન વિષયાન ભોગત્વા કે પ્રાશ્ય. તો જાગ્રત અવસ્થામાં જે સ્થૂળ વિષયો ભોગવતો હતો એ જ હવે આત્મા સ્વપ્નની અંદર એ શું બને છે? હવે હિરણ્યગર્ભ સમષ્ટિ સૂક્ષ્મ શરીરનો અભિમાની આત્મા કેવો છે? હિરણ્યગર્ભ. હિરણ્યગર્ભ રૂપે આ સ્થૂળ અન્ય વિલક્ષણ અને તેથી જ સૂક્ષ્મ વિષયો. કારણ કે સ્વપ્નની અંદર આપણી ઇન્દ્રિયો પણ હોતી નથી, ઇન્દ્રિયોનો અનુગ્રહ કરનાર બાહ્ય દેવતાઓ પણ હોતા નથી, અને ત્યારે પણ વિષયોનો જ્યારે અનુભવ થતો હોય એ વિષયો કેવા છે? પોતાની જ બુદ્ધિથી રચેલા. પશ્ચાત ચાન્યાન સ્વમતિ વિભવાન. સ્વમતિ પોતાની જે મતિ છે, પોતાની જે બુદ્ધિ છે એનાથી વિભવાન, એમાંથી જ ઉત્પન્ન કરેલા વિષયો સ્વમતિ વિભવાન. અને ત્યાં કોઈ બહારના પ્રકાશક ન હોવા છતાં પણ એ સર્વ અનુભવનો જે વિષયનો અનુભવ કરે છે એ કયા પ્રકાશથી કરે છે? જ્યોતિષા સ્વેન. સ્વેન જ્યોતિષા સૂક્ષ્માન વિષયાન પ્રાશ્ય. પોતાની આત્મ જ્યોતિથી જ સર્વ વિષયોને પ્રકાશિત કરતો સ્વપ્નની અંદર આ હિરણ્યગર્ભ સર્વ વિષયોને ભોગવે છે. સર્વાન એતાન પુનરપી શનૈ સ્વાત્મની સ્થાપયિત્વા. એ સૂક્ષ્મ ભોગથી પણ જ્યારે ધરાઈ ગયા ત્યાર પછી શનૈ સ્વાત્મની આ અપવાદની પ્રક્રિયા. તો એટલે ભગવાન કહે છે કે છઠ્ઠા અધ્યાયમાં સંકલ્પ પ્રભાવાન કામાન ત્યક્ત્વા સર્વાન અશેષતઃ મનસૈવેન્દ્રિય ગ્રામમ વિનિયમ્ય સમંતતઃ શનૈ શનૈ ઉપરમેદ બુદ્ધ્યા ધૃતિગૃહીતયા આત્મસંસ્થમ મનઃ કૃત્વા ન કિંચિત અપી ચિંતયેત. તો શનૈ શનૈ ધીમે 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 કેવી રીતે આપણું ધ્યાન જે છે એને આપણે સંકેલી લેતા હોઈએ છીએ. શરૂઆતમાં આપણું ધ્યાન બધા જ સ્થૂળ વિષયમાં હોય છે, તે આપણે સંકેલી લઈએ. કેમ સ્થૂળ વિષયનું ધ્યાન હોય? આ ઇન્દ્રિયો દ્વારા જ્યારે આપણી બુદ્ધિ ચારે બાજુ વિષયનો સંપર્ક કરતી હોય ત્યારે આ જગતના વિષયોનું ધ્યાન હોય, અમે સંકેલી લઈએ. ઇન્દ્રિયો પણ શાંત થઈ પોતાના સ્થાનમાં બેસી ગઈ, અને એની પાછળ દોડતું મન પણ જ્યારે બેસી ગયું ત્યારે હજી પણ મનમાં વિચારો ચાલે છે. મનમાં જાત જાતના વિચારો એનો અનુભવ કરતા હોઈએ, એને પણ સંકેલી લો. અને ત્યારે પણ એના કારણમાં એ સંકેલાઈ ગયું, અને પછી આત્મસંસ્થમ અને છેવટે આત્મામાં જ એને સંકેલી લઈને મનઃ કૃત્વા ન કિંચિત અપી ચિંતયેત. તો એ પ્રક્રિયા અહીં બતાવે છે. પહેલાં સ્થૂળ એનો ત્યાગ કરીને પછી સૂક્ષ્મ એનો પણ ત્યાગ કરીને કારણ. સર્વાનેતાન પુનઃ અપી શનૈ સ્વાત્મની સ્થાપયિત્વા. આ બધા સ્થૂળ અને સૂક્ષ્મ વિષયોને શનૈ ધીમે રહીને વળી પાછું પોતાના આત્મામાં કારણ આત્મામાં સ્થાપયિત્વા સબ કારણ આત્મામાં સર્વને લીન કરીને ઉપસંહૃત્ય અવ્યાકૃત પ્રધાન સન પ્રાજ્ઞ ભવતી. અને હવે એ પ્રાજ્ઞ બની ગયો. જે વિશ્વાત્મા હતો એ તૈજસ કે હિરણ્યગર્ભ એ જેવો પ્રાજ્ઞ બની ગયો. અને પછી હિત્વા સર્વાન વિશેષાન. એ વિશેષનો પણ હવે ત્યાગ કરે છે. નાંતઃ પ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ. અને આ રીતે સ્વપ્ન પણ હું નથી, સ્વપ્ન જીવનાર પણ હું નથી, જાગ્રત પણ હું નથી, સ્વપ્ન પણ હું નથી, સુષુપ્ત પણ હું નથી. એ રીતે હિત્વા સર્વાન વિશેષાન સર્વ વિશેષનો ત્યાગ કરીને વિગત ગુણગણ સર્વ ગુણગણ સર્વ ગુણગ્રામ જેમાંથી નષ્ટ થઈ ગયો. એટલે સર્વ ગુણનો જેને ત્યાગ કરવાને કારણે સર્વ ગુણથી જે રહિત છે આવો જે તુર્ય જે ચતુર્થ છે નહ પાતું એ અમારું રક્ષણ કરો. મોક્ષ પ્રદાનેન તદ્હેતુ જ્ઞાન પ્રદાનેન છે પરિરક્ષતાત. આ વ્યાખ્યાન કરનાર અને વ્યાખ્યાન સાંભળનાર સર્વનું બ્રહ્મા રીતે મોક્ષનું હેતુ જે જ્ઞાન છે પ્રદાન કરીને એ દ્વારા મોક્ષ પ્રદાન કરીને અમારું સર્વનું રક્ષણ કરો. આ રીતે મંગલાચરણમાં ભગવાન શંકરાચાર્ય આ ઉપનિષદ અને સાથે કારિકા સમગ્ર ગ્રંથની અંદર જે વિષય છે એ વિષયનું નિરૂપણ કરે છે. વિષય તો સ્પષ્ટ થઈ ગયો, જીવ અને બ્રહ્મ ઐક્ય. એનો હેતુ પણ સિદ્ધ થયો.
પાતું અસૌ અસૌ ન પાતું, આ અમારું રક્ષણ કરો. શેમાંથી રક્ષણ કરો? આ સર્વ સંસારમાંથી રક્ષણ કરો. કેમ રક્ષણ કરો? જ્ઞાનથી. આમ સંસારમાંથી રક્ષણ કે અનર્થનો ઉપશમ જે છે એટલે કે મોક્ષ એ શું બની ગયો? પ્રયોજન. અને કેવી રીતે રક્ષણ થાય? જ્ઞાનથી. એટલે વિષય અને પ્રયોજનનો આમાં ઉલ્લેખ થયો અને એનું જે સાધન છે જ્ઞાન, એ જ્ઞાન પણ એમાં એનું સૂચન થયું. અધિકારી મુમુક્ષુ એનું પણ સૂચન થયું. જ્ઞાન દ્વારા સંબંધનું સૂચન થયું અને જ્ઞાનનો અધિકારી એમ કરીને મુમુક્ષુનું અધિકારનું પણ સૂચન થયું. આમ અનુબંધ ચતુષ્ટયનું પણ આ શ્લોકમાં સૂચન થયું. આ તો અઘરું છે કારણ કે એમાં આખું આ શાસ્ત્ર જ આવી ગયું, પણ છતાંય આપણે આ બધું કર્યું જેથી થોડા ઘણા વિચારો મનમાં રહી જાય તો પછી ખબર પડે જેમ જેમ આ વિચારોનો વિસ્તાર થશે. એવું નથી કે આ પૂરું થઈ ગયું, આટલું સમજીએ તો આગળ ભણવાની જરૂર જ નથી. પરંતુ 2 શ્લોકોની અંદર જે કહ્યું એની આપણે ચર્ચા કરી સંક્ષેપમાં એટલા માટે કે હવે પછી જ્યારે આ વિષયોની આ મંત્રોમાં બધી ચર્ચા આવશે ત્યારે આ જ વિચારનો ત્યાં વિસ્તાર થશે. અને તેથી એકવાર પેલું આખું ચિત્ર આપણા મગજમાં આવી ગયું, જેમ ચિત્રકાર દોરતો હોય બહારની પહેલાં માત્ર રેખાઓ દોરે અને અમુક મુખ્ય વસ્તુ એટલે ખબર પડી કે હાથી દોરે છે, નહીંતર ખબર ના પડે. નહીં આંખ દોર કરે અને પછી કંઈ એવું દોરતા 2 કલાક પછી ખબર કે શું કરે છે. બાળકો ઘણી વાર ચિત્રો દોરતા પેલી નહીં આમ આટલું આમ દોરે આંખ દોરે વૃક્ષ, પછી એમાં બધી વિગતો બતાવે, પછી એમાં બધા રંગ પૂરે, તો પછી એ વસ્તુ એકવાર આપણા મગજમાં હોય કે આ શું છે, પછી એનો આપણે આનંદ માણી શકીએ અને સમજી પણ શકીએ. એ તે આ 2 શ્લોકમાં કે આપણી રૂપરેખા આપવામાં આવે. બસ હવે આખા શાસ્ત્રની અંદર આ જ વસ્તુની વિગતો ઉપસાવશે અને જોડે એમાં બધા રંગ પણ પૂરશે. તો આ મંગલાચરણ કરવાનો હેતુ અનુબંધ ચતુષ્ટય એટલે શાસ્ત્રનો શું વિષય છે, શું પ્રયોજન છે એ બધું જણાવવાનું. અને એમ પણ કહેવાનું કે જેની વ્યાખ્યા કરવામાં આવે છે શાસ્ત્ર એની આવું અનુબંધ ચતુષ્ટય વાળું છે. જેનો વિષય ના હોય એવા શાસ્ત્રની આપણે વ્યાખ્યા એનો અભ્યાસ ના કરવો જોઈએ. જેનું પ્રયોજન ના હોય એનો પણ અભ્યાસ ના કરવો. આપણે અભ્યાસ ક્યારે કરીએ? કશું પ્રયોજન સિદ્ધ થતું હોય તો, અને એમાં કોઈક એવો વિષય હોય ત્યારે અને એ વિષયના આપણે અધિકારી હોઈએ ત્યારે. આમ વિષય પ્રયોજન અધિકારી આ બધી વસ્તુ જો શાસ્ત્રમાં ન હોય કોઈ જે ગ્રંથમાં, તો એ ગ્રંથનો આપણે અભ્યાસ ના કરીએ. અને તેથી આ વિષય પ્રયોજન વગેરે જણાવીને આડકતરી રીતે એવું સૂચન કરે છે શંકરાચાર્ય મહારાજ કે આ જે ગ્રંથ છે એ ગ્રંથની વ્યાખ્યા કરવી જોઈએ. એમ કરીને યદ ઉદ્દેશ્ય મંગલાચરણ કૃતમ, કે આ ગ્રંથની વ્યાખ્યાનને ઉદ્દેશ્યમાં રાખીને એનું મંગલાચરણ કરવામાં આવ્યું. અને હવે એ વસ્તુ શંકરાચાર્ય સમજાવે તન નિર્દેષ્ટુમ, અને એનો નિર્દેશ કરવા માટે પહેલા શંકરાચાર્ય આ ગ્રંથનો પોતે શું કરવાના છે એની પ્રતિજ્ઞા કરે છે. એટલે આપણે ખબર પડે કે શું કરે છે. ચર્ચા કરતા પહેલા એનો ચર્ચાનો વિષય હોય, ખબર હોય કે શું ચર્ચા કરવાના છીએ, તો કે મેનેજમેન્ટ જે હોય છે ખબર પડે કે આ મેનેજમેન્ટ વિશે બોલવાના છે કે પછી કર્મ એના વિશે બોલવાના છે. નહીંતર ઘણા આખું પ્રયોજન સાંભળે પછી આપણે ખબર ના પડે શેના વિશે બોલ્યા, એવું ઘણી વાર થતું હોય છે. એટલે શ્રોતાઓની એ મુશ્કેલી દૂર કરવાનો વક્તા પહેલેથી વિષય કહી દે, પછી જે બોલવું એ બોલે. તમારો વિષય પહેલા આપણે કહી દઈએ. વિષયનો કે આ પ્રતિજ્ઞા હું કરું છું કે આ વિશે બોલવાનો છું, પછી પ્રતિજ્ઞા પાડો કે ના પાડો સુધી વાત છે. પરંતુ જ્યારે વક્તા કે કોઈ લેખક હોય હંમેશા પ્રતિજ્ઞા કરે, એટલે પ્રારંભની અંદર જ એ જાહેર કરે કે પોતે આમાં શું કરવા માંગે છે. તો આ રીતે શંકરાચાર્યજી પણ પહેલા આગળ પ્રતિજ્ઞા કરે છે કે પહેલા શું કહેવાના છે, આ ગ્રંથની વ્યાખ્યા કરવાના છે, ગ્રંથનો વિષય શું છે, શા માટે વ્યાખ્યા કરવાના છે વગેરે. અને એને માટે પહેલા પ્રતિકમ ગૃહ્ણાતિ, એનો પોતાનું વ્યાખ્યાનો પ્રારંભ કરતા પહેલા આ ઉપનિષદનો એટલે કે આ ગ્રંથ જે છે એનો જે પહેલો મંત્ર છે એ પહેલા મંત્રના જે પહેલું જે વાક્ય છે એ વાક્યને જ પહેલા એ પોતાની વ્યાખ્યામાં એનો ઉલ્લેખ કરે છે. કે છે ભાષ્યમાં ઓમિત્યેતત અક્ષરમ ઇદમ સર્વમ તસ્ય ઉપવ્યાખ્યાનમ. એમનું પોતાનું આ તો ઉપનિષદનું વાક્ય છે. ઓમ ઇત્યેતદ અક્ષરમ ઇદમ સર્વમ તસ્ય ઉપવ્યાખ્યાનમ. આવું પહેલું વાક્ય છે ઉપનિષદનું. ઓમ ઇતિ એતદ ઇદમ સર્વમ,
ઇદમ એટલે કે ઇદમ આ રીતે જેનો નિર્દેશ થાય છે, સર્વમ સમગ્ર જગત, સ્થૂળ સૂક્ષ્મ અને કારણભૂત આ સમગ્ર જગત જે દૃશ્ય છે, ઇદમ એમ કરીને દૃશ્યતા જેનો નિર્દેશ થાય છે, ઇદમ સર્વમ ઓમ, આ સમગ્ર જગત જે છે કેવું છે? ઓમ. ઓમ જ આ બધું છે. ઓમ કહો એટલે બધું જ આવી ગયું. ઓમ બધું જ આવી ગયું અંદર. શું આવી ગયું? સ્થૂળ સૂક્ષ્મ કારણ જગત બધું અંદર આવી જાય. અરે જગતનો રચનાર પણ આવી જાય, જગતનો જોનાર પણ આવી જાય, બધું જ અંદર આવી જાય. એનું અધિષ્ઠાન છે એ પણ અંદર આવી જાય. ઓમ બોલો, એટલી બધી એનો પાવર છે. ઓમ શબ્દમાં કેટલું પોટેન્શિયલ, એટલે કે કેટલી બધી સંભાવના એમાં ભરેલી છે. ઓમ ઇતિ એતદ અક્ષરમ, આ એક જ અક્ષર, એક જ માત્ર અક્ષર. અક્ષર એટલે કે અંગ્રેજીમાં કહેવાય એક સિલેબલ, એક જ અક્ષર. ઓમ, આ એક અક્ષર આ જ સર્વ છે. આ જે કંઈ છે સર્વ ઓમ છે, અને ઓમ છે એ જ આ સર્વ છે. બસ તેથી એટલું ઓમ એટલું તમે જાણી લો તો બધું જાણી લેવાય. આ સર્વ જો ઓમ હોય તો આપણે શું જાણવાની જરૂર છે? ઓમને જ જાણવાની જરૂર છે. ઓમ જાણી લઈએ તો બધું જણાઈ જાય. તો આ બધું જાણવાની પણ શું જરૂર છે? કે જાણવાની આપણે બહુ જરૂર હોય છે હંમેશા. બધું આપણે જાણવા માંગતા હોઈએ છીએ. આપણામાં જાણવાની જિજ્ઞાસા એટલી તીવ્ર હોય છે ને. કેમ જિજ્ઞાસા છે? બુદ્ધિમાન મનુષ્યમાં જિજ્ઞાસા હંમેશા જાણવા માંગે છે. કેમ જાણવા માંગે છે? કારણ કે એને ખબર છે અંતરથી કે આ જાણવાથી આપણો પ્રશ્ન ઉકલી જવાનો છે. શું જાણવા માંગે છે? આ બધાનું શું રહસ્ય છે? આ જે બધું જગત જેનો સતત અનુભવ થઈ રહ્યો છે એનું રહસ્ય શું છે? આપણે રહસ્ય જાણવા માંગતા હોઈએ છીએ. અને તેથી એ રહસ્ય જાણવા માટે ઓમ એ જ આ સમગ્ર જગત છે, અને એથી પણ આગળ પાછળ જે કાંઈ છે એ બધું ઓમ જ છે. અને ઓમ જણાય તો બધું જ જણાય. એક વિજ્ઞાન એને સર્વ વિજ્ઞાન, જેનું જે એકનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી સર્વનું જ્ઞાન પ્રાપ્ત થાય. પછી આ ઉપનિષદની પ્રતિજ્ઞા આવી જાય છે હંમેશા. કસ્મિન ભગવો વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી ઇતિ. હે ભગવાન, એવું કયું તત્વ છે, શું છે જેને જાણવાથી આ બધું જણાઈ જાય. યેન શ્રુતમ શ્રુતમ ભવતી મતમ મતમ અવિજ્ઞાતમ વિજ્ઞાતમ ઇતિ. જેનાથી જે ન સાંભળ્યું હોય પણ સંભળાઈ જાય, જેનું શ્રવણ થઈ જાય, મનન થઈ જાય, જ્ઞાન પણ પ્રાપ્ત થઈ જાય, એવી કઈ વસ્તુ છે જેને જાણવાથી, જેને સાંભળવાથી બધાનું શ્રવણ થાય, જેને વિચારવાથી બધાનો વિચાર થઈ જાય, જેનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી સર્વનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય, એવું કયું તત્વ છે? બસ એ તત્વને જ્ઞાન, એ તત્વની જિજ્ઞાસાથી જ શિષ્ય ગુરુ પાસે, એટલે શિષ્ય બની જતો હોય છે મુમુક્ષુ. અને એ જ તત્વનો ઉલ્લેખ પહેલા જ અક્ષરમાં કરવામાં, ઓમ ઇત્યેતદ અક્ષરમ, ઓમ નામે આ જે અક્ષર છે એ જ આ સર્વ છે. તસ્ય ઉપવ્યાખ્યાનમ, પછી ઉપનિષદ પોતે કે હવે એની અમે વ્યાખ્યા કરીશું. હવે પછીનો ગ્રંથ છે આની જ વ્યાખ્યા. ઓમ એ અક્ષરની વ્યાખ્યા આ બધો ગ્રંથ છે. ભૂતમ ભવિત ભવત ભવિષ્યત, ભૂતકાળમાં વર્તમાનમાં ભવિષ્યકાળમાં જે કંઈ છે એ સર્વ ઓમ જ છે. યચ્છાપ્યન્યત, એનાથી પણ આગળ એને અતીત છે એ પણ બધું ઓમકાર જ છે. એમ કરીને આ ઓમની જ વ્યાખ્યારૂપ આખું ઉપનિષદ છે. માંડુક્ય ઉપનિષદ છે ઓમની વ્યાખ્યા. એટલે શંકરાચાર્ય આગળ કહેશે એમની પ્રારંભના ભાષ્યમાં કે બસ આ ઓમકારના અર્થ નિરૂપણ માટેનું આ ઉપનિષદ છે. કારણ કે ઓમકાર બધું જ છે, તેથી ઓમકારને જાણી લે તો બધું જણાઈ જાય. જેટલું આ ઉપનિષદમાં સ્પષ્ટ કે જેવું ક્યાંય કહ્યું નથી. બીજે બધે પણ એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન, એમ કે સદૈવ સૌમ્ય, એમ કરીને એક પહેલો શબ્દ ત્યાં ગયો, સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીદ. આ એક સદ જાણી જાય તો બધું જ જણાઈ જાય. તો છાંદોગ્ય ઉપનિષદમાં તેને સત કહેવામાં આવ્યું, એને શું કહેવાય છે? ઓમ. આ રીત આ વાક્યથી જે ગ્રંથનો પ્રારંભ થાય છે એ ગ્રંથ કેવો છે એનું શંકરાચાર્ય આગળ કહે છે. વેદાંતાર્થ સાર સંગ્રહ ભૂતમ ઇદમ પ્રકરણ ચતુષ્ટયમ ઓમિત્યેતત અક્ષરમ ઇત્યાદિ આરભ્યતે. વેદાંતાર્થ સાર સંગ્રહભૂતમ, વેદાંતનો જે અર્થ છે એનો પણ જે સાર છે એનો આ સંગ્રહ છે. વેદાંત આખું શાસ્ત્ર છે. જેમ એને વેદાંત સમગ્ર શાસ્ત્ર એનું નિરૂપણ ક્યાં થયું છે?
બ્રહ્મસૂત્રમાં. બ્રહ્મસૂત્રમાં સમગ્ર વેદાંત શાસ્ત્રનું નિરૂપણ થયું. વેદાંત શું છે? શાસ્ત્ર છે. એ તો ગુહ્યતમ શાસ્ત્રમ એ તો મુક્તમ મયાનઘ. ભગવાન કહે છે અર્જુનને કે તારા આખા શાસ્ત્ર જે રહસ્યમય શાસ્ત્ર છે એ મેં તને કહ્યું. શાસ્ત્ર કોને કહેવાય? કોઈ પણ એક વિષયને લઈને એ વિષયને આવશ્યક જે કંઈ વસ્તુઓની જરૂર હોય એ બધાનું નિરૂપણ જેમાં થયું એનું શાસ્ત્ર. શાસ્ત્ર ભિન્ન ભિન્ન હોઈ શકે. આ વેદાંત કહે છે મોક્ષ શાસ્ત્ર. કોઈ ધર્મશાસ્ત્ર હોય, મોક્ષ શાસ્ત્ર હોય, અર્થશાસ્ત્ર હોય તો કહે છે શાસ્ત્ર. એને શાસ્ત્ર ક્યારે કહેવાય? જ્યારે એ શાસ્ત્રનું જે મુખ્ય પ્રયોજન હોય એ પ્રયોજન સિદ્ધ કરવા માટે જે કંઈ આવશ્યક છે એ બધા આવશ્યક વિષયોનું નિરૂપણ જ્યાં થયું હોય એને કહેવામાં શાસ્ત્ર. વેદાંત કેવું છે? મોક્ષ શાસ્ત્ર. એ મોક્ષ શાસ્ત્રોમાં એનું નિરૂપણ કરવા માટે કેટલા વસ્તુની જરૂર પડે. મોક્ષ શાસ્ત્ર તો મોક્ષ ક્યારે પ્રાપ્ત થાય એનું સાધન કયું? તો કે જ્ઞાન. કયું જ્ઞાન? જીવ અને બ્રહ્મનું ઐક્ય જ્ઞાન. એટલે જ્ઞાનનું નિરૂપણ કરવું પડે. કેવા જ્ઞાનનું નિરૂપણ? જીવ બ્રહ્મ ઐક્ય જ્ઞાનનું નિરૂપણ. પણ છતાં એ જ્ઞાન ક્યારે પ્રાપ્ત થાય? જો એમ નિરૂપણ કરો તો બધાને જ્ઞાન પ્રાપ્ત થતું હોય તો પછી આગળ જરૂર નથી. અને છતાં પણ શાસ્ત્રોનું શ્રવણ કરવા છતાં પણ જ્ઞાન ઉત્પન્ન બધાને થતું નથી. એનો અર્થ એ થયો કે એ જ્ઞાનના નિરૂપણ ઉપરાંત કંઈક બીજાની પણ આવશ્યકતા. શેની આવશ્યકતા છે? તો કે તૈયારની, પૂર્વ તૈયારની, જિજ્ઞાસામાં. આ નિરૂપણ કેવી રીતે થવું જોઈએ? તો કે ગુરુ દ્વારા થવું જોઈએ. અને એ નિરૂપણ કોની સમક્ષ થવું જોઈએ? શિષ્યની સમક્ષ થવું જોઈએ. અને શિષ્યને પણ ત્યારે ક્યારે જ્ઞાન થાય? જ્યારે શિષ્યમાં પણ અધિકારીત્વ હોય ત્યારે. અને તેથી આ મોક્ષ શાસ્ત્ર નિરૂપણમાં જ્ઞાન ઉપરાંત આ ગુરુ શિષ્ય આ વ્યવસ્થાનું પણ નિરૂપણ કરવું પડે. અને આ જિજ્ઞાસુ શિષ્ય ક્યારે બન્યો? જ્યારે અમુક પ્રકારની એને માનસિક પરિપક્વતા પ્રાપ્ત કરી ત્યારે. તો એ પરિપક્વતા કેમ પ્રાપ્ત થાય? કેવી વસ્તુ છે જે આ જ્ઞાન માટેના પ્રતિબંધકો છે? તો કે વિક્ષેપ અને મળ. તો વિક્ષેપ કેમ દૂર થાય? તો કે ઉપાસનાથી. રાગદ્વેષ મળ કેમ દૂર થાય? તો કે કર્મયોગથી. મોક્ષ શાસ્ત્રનું નિરૂપણ કરવું હોય તો આમ જ્ઞાનનું અને જ્ઞાન માટેની તૈયારી, પૂર્વ તૈયારી રૂપ જે ઉપાસના, કર્મ, ગુરુની પાસે જવું, શ્રવણ, મનન, નિધિધ્યાસન, એનું ફળ કેવું છે અને જીવન મુક્તિ, આ બધાનું નિરૂપણ જે શાસ્ત્ર જે એક ગ્રંથમાં થતું હોય એને એવું કહેવામાં આવે છે મોક્ષ શાસ્ત્ર. એટલે પ્રશ્ન થાય છે કે માંડુક્ય ઉપનિષદ શાસ્ત્ર છે કે નહીં? ઉપનિષદ છે, માંડુક્ય ઉપનિષદ, અને એમાં રચવામાં આવેલા કારિકાઓ જે 4 પ્રકરણ છે. આપણી સમક્ષ અત્યારે એક ગ્રંથ છે. એક ગ્રંથમાં 2 વસ્તુ છે. એક તો ઉપનિષદ છે અને જોડે જોડે કારિકાઓ છે. તો ગૌડપાદાચાર્ય મહારાજે એવું કરેલું છે કે ઉપનિષદના મંત્રોની વચ્ચે વચ્ચે કારિકાઓ લખેલી છે એ મંત્રોની સમજ આપવા માટે. અને મંત્ર એક મૂળ ગ્રંથ અને એના પર વ્યાખ્યાનરૂપ આ કારિકા. આમ 4 પ્રકરણોનું બનેલું આ જે શાસ્ત્ર, આ જે ગ્રંથ છે એ ગ્રંથને કઈ સંજ્ઞા આપવી જોઈએ? એને શાસ્ત્ર કહેવું જોઈએ કે નહીં? તો કે શાસ્ત્ર ના કહેવાય. શાસ્ત્ર એટલે પ્રમાણ ના કહેવાય નહીં. શાસ્ત્ર ત્યારે કહેવાય જ્યારે મોક્ષ માટે ઉપયોગી બધા વિષયોની ચર્ચા એમાં હોય. અમે ઉપાસનાની તો ચર્ચા નથી, કદાચ કોઈ કહે છે તો કે કર્મની ચર્ચા નથી, કોણ અધિકાર એની ચર્ચા નથી, કોણ ગુરુ એની કોઈ ચર્ચા નથી. આમ આવી બધી ચર્ચાઓ નથી. જીવન મુક્ત કેવું હોય ને કઈ ચર્ચા નથી, આવી ચર્ચાઓ નથી. અને માટે આમાં તો માત્ર શાસ્ત્રનો એક જ વિષયને ધ્યાનમાં રાખીને જ માત્ર એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અને કયો વિષય? તો કે જીવ બ્રહ્મ ઐક્યરૂપ જે શાસ્ત્રનો મુખ્ય વિષય છે એ મુખ્ય વિષયને દ્રષ્ટિમાં રાખીને એનું જ માત્ર આમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. વેદાંત કોને કહેવાય? વેદાંતનો અર્થ વેદાંતાર્થ સાર સંગ્રહભૂતમ. વેદાંત એટલે આ શારીરિક મીમાંસા, બ્રહ્મસૂત્ર કે બધા જ ઉપનિષદો, બધા ઉપનિષદો મળીને શું થાય? વેદાંત. એ વેદાંતનો અર્થ એટલે એમાં બધા ભિન્ન ભિન્ન વિષયોનું અધિકારનું નિરૂપણ, કર્મનું, ઉપાસનાનું, અધિકારનું, ગુરુ ઉપસદનું, શ્રવણ, મનન, નિધિધ્યાસન, જીવન મુક્તિ, આ બધાનું નિરૂપણ જેમાં થાય છે એ છે વેદાંતાર્થ. એનો સાર કયો? જીવ. આ બધામાંથી જે સારભૂત વસ્તુ કઈ? તો કે જીવ બ્રહ્મ ઐક્ય. બીજું બધું ખરું,
અધિકારી છે ને ગુરુ પણ છે ને શિષ્ય પણ છે ને કર્મ પણ છે ને ઉપાસના બધું છે. પણ આ બધામાં અગત્યની વસ્તુ કઈ, સાર વસ્તુ કઈ? તો કે જીવ બ્રહ્મ ઐક્ય. દૂધમાંથી સાર વસ્તુ કઈ? તો કે માખણ કે ઘી. એ સિવાય બીજા બધા તત્વો હોય એમાં, પણ સાર તત્વ તેવી રીતે આ સમગ્ર વેદાંતનું સાર તત્વ કયું? જીવ બ્રહ્મ ઐક્ય. જેનું પણ સર્વ ઉપનિષદમાં નિરૂપણ થાય, એનું પણ સંગ્રહભૂતમ. આમ જીવ બ્રહ્મ ઐક્ય જે સમગ્ર વેદાંત શાસ્ત્રનું સારભૂત અર્થ છે, એનું સંગ્રહ એટલે સંક્ષેપમાં નિરૂપણ કરવામાં સંગ્રહભૂતમ ઇદમ પ્રકરણ ચતુષ્ટયમ. શંકરાચાર્ય મહારાજ અને પ્રકરણ ચતુષ્ટય, આ ગ્રંથ જે 4 પ્રકરણનો બનેલો છે એને આ લોકો પ્રકરણ ગ્રંથ કહે છે. એટલે એની કિંમત કે ઓછી નથી થતી, પણ આને પ્રકરણ ગ્રંથ એટલા માટે કહે છે કે આ શાસ્ત્રના એક વિષય પર જ ભાર આપીને એનું નિરૂપણ કરે છે, એનું વિસ્તારથી નિરૂપણ કરે છે. જીવ બ્રહ્મ ઐક્ય ત્યારે શક્ય હોય, જીવ અને બ્રહ્મ દ્વૈતનો અનુભવ થાય તો ઐક્ય કેવી રીતે હોઈ શકે? ઈશ્વર જુદો છે, હું જુદો છું, અને તેથી બેનું ઐક્ય કેમ હોઈ શકે? જો બે વચ્ચેનો ભેદ મિથ્યા હોય તો. અને ભેદમાંથી જમેલું જગત પણ મિથ્યા હોય ત્યારે જ. આ જગત મારાથી ભિન્ન છે તો કે ભેદ પણ મિથ્યા છે. કેમ મિથ્યા છે? કારણ કે તારાથી જે દેખાય છે એ પણ મિથ્યા છે. અને તેથી આ દ્વૈતનું મિથ્યાત્વ આપણે સિદ્ધ કરીએ તો જ અદ્વૈતની સત્યતા સિદ્ધ થાય. અને એટલા માટે ગૌડપાદાચાર્યએ વૈતથ્ય પ્રકરણ રજૂ, દ્વૈતની મિથ્યાત્વ સિદ્ધ કરવા. તો કોઈ કે જેમાં દ્વૈત જગત મિથ્યા છે તો બ્રહ્મ એ મિથ્યા, તો કે નહીં, બ્રહ્મ સત્ય છે. એટલે બ્રહ્મની સત્યતા સિદ્ધ કરવા માટે અદ્વૈત પ્રકરણ. તમે કહો છો બ્રહ્મ સત્ય જગત મિથ્યા છે, પણ આ બધા કહે છે એનું શું? તો કે બધા ખોટા છે, અને માટે અલાત શાંતિ પ્રકરણ. આમ આટલું કહેવાય જીવ બ્રહ્મ ઐક્ય કહેવા માટે 4 પ્રકરણ રચવા પડે એમણે. એટલે નાની વસ્તુ નથી, છતાં મુખ્ય વસ્તુ છે. વેદાંતાર્થ સાર સંગ્રહભૂતમ ઇદમ પ્રકરણ ચતુષ્ટયમ ઓમ ઇત્યેતદ અક્ષરમ ઇત્યાદિ આરભ્યતે. આ 4 પ્રકરણો બનેલો જે ગ્રંથ છે, ઓમ ઇત્યેતદ અક્ષરમ ઇદમ સર્વમ તસ્યોપવ્યાખ્યાનમ, એ વાક્યથી આ 4 પ્રકરણમાં બનેલા ગ્રંથનો, પ્રકરણ ગ્રંથનો પ્રારંભ થાય છે. અર્થાત શંકરાચાર્ય મહારાજ એવું કહે છે કે આ પ્રકરણ ગ્રંથ છે. એવું કેમ કહે છે એ સમજાવે છે આગળ. અતઃ એવ ન પૃથક સંબંધ અભિધેય પ્રયોજનાની વક્તવ્યાની યાની એવ તુ વેદાંતે સંબંધ અભિધેય પ્રયોજનાની તાની એવ ઇહ ભવિતુમ અર્હતિ. કોઈ પ્રશ્ન કરે કે આ ગ્રંથ છે 4 પ્રકરણનો, એની અંદર તો કશું લખ્યું જ નથી કે આનો અધિકારી કોણ, કે વિષય કોણ, ને સંબંધ શું. આવો કેવો ગ્રંથ? આવો તો અમે અભ્યાસ કરીએ જ નહીં. કોઈ પણ ગ્રંથની રચનાના પ્રારંભમાં આવશ્યક છે કે અનુબંધ ચતુષ્ટયનું નિરૂપણ થવું જ જોઈએ. અને છતાં પણ આ 4 પ્રકરણવાળા આવા મહાન ગ્રંથની અંદર અનુબંધ ચતુષ્ટયનું નિરૂપણ નથી. આનો પ્રયોજન આગળ પ્રારંભમાં નિરૂપણ થવું છે. તો બધા વાંચીને કાઢો નહીં, પણ પ્રારંભની અંદર જ એને જણાવવું જોઈએ કે આનો વિષય શું છે, આનું પ્રયોજન શું છે, આનો અધિકારી કોણ છે, સંબંધ શું છે, એવું નિરૂપણ તો દેખાતું નથી. અને તો પછી આને આપણે પ્રમાણ કેમ ગણી શકીએ? આનો આપણે વ્યાખ્યા કે આનું અધ્યયન કેમ કરી શકીએ? તો કે એનું સ્પષ્ટ રીતે જણાવવાની જરૂર નથી, એટલે એને પેલા પ્રકરણ કહ્યું. નહીં તો અથાતો બ્રહ્મજી શાસ્ત્ર હોય તો બધું નિરૂપણ કરવું પડે. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા અધિકારી નિરૂપણ, જન્માદ્યસ્ય વિષય નિરૂપણ, એમ બધું નિરૂપણ કરવું પડે. અહીં એવું નિરૂપણ નથી કરતા, કારણ કે આ તો પ્રકરણ છે. અને પ્રકરણ હોવાને કારણે મુખ્ય જે શાસ્ત્ર છે એનો જે અધિક વિષય હોય, પ્રયોજન હોય, એ એનું પ્રયોજન હોય. તો વિચાર કરો, આખું ભૌતિક શાસ્ત્ર એને એક પ્રકરણ લીધું હોય, એ પ્રકરણનો શું હેતુ હોય? આખા શાસ્ત્રનો જે હેતુ હોય તે જ. એ પ્રકરણ શું કરે છે? આખા ભૌતિક શાસ્ત્રને જે વિષય કહેવાનો છે એ જ એનો વિષય હોય, કે બીજો વિષય ના હોય. ભૌતિક શાસ્ત્રના એક પ્રકરણની અંદર રસાયણ શાસ્ત્રની ચર્ચા આવે. આપણે તો થતું હોય ઘણી વાર કે રામકથા ચાલતું એકદમ જ કે અંદર કે રાધાનું ઉપાખ્યાન ચાલુ થઈ જાય, અને ભાગવતની કથા હોય એની અંદર કંઈક એવું એ જુદી વાત છે. પણ સામાન્ય રીતે ખબર જ આપણે કંઈક શેની કથા સાંભળીએ છીએ આપણે. એટલે કે ના, આ તો બધી જરૂર પડે. કોને જરૂર પડે? તો કે શ્રોતાઓને જરૂર પડે, મારે કરીએ. ચાલો, જુદી વાત છે. તો પછી રામ આ નરી કથા થઈ,
રામકથા એવું કહેવાની જરૂર નથી, બધી અંદર કથાઓ આવતી આવે. પણ એવું છે ને, જે શ્રોતાઓ રામકથા સાંભળે એમને તકલીફ પડે, બીજા બધાને ના તકલીફ. જે લોકો માત્ર સાંભળવા ગયા એમને સારું છે, પણ જે રામકથા સાંભળવા ગયા હોય એમને તો વિચાર કે રામ શબ્દ, રામકથા ક્યારે આવે છે અંદર. અઠવાડિયું કે 9 દિવસ સાંભળો ત્યારે થોડા કલાક અંદર આવતી હોય તો આવતી હોય, બાકી તો કઈ જાત જાતનો બધું ખૂબ બધો વિસ્તાર થતો હોય. એવું બધું આ લોકો કરવા બેસે તો ક્યારે પત્તો લાગે. જીવ બ્રહ્મ ઐક્ય તો કઈ વિસ્તાર આખી ચાલ્યા જ કરે. જો આવી રીતે જાત જાતનું ડાયગ્રેશન થતું હોય તો પછી એટલે ખબર જ ના પડે, આપણે સમજ ના પડે. અને તો તેવી રીતે આમાં પણ સમજ ના પડે આપણને, જો એ લોકો પહેલેથી ના કે સ્પષ્ટ આપણે ખબર પણ આવે ગ્રંથનો અભ્યાસ કરવો કે નહીં. એટલે કે નહીં, આ તો પ્રકરણ છે. પ્રકરણ હોવાને કારણે મુખ્ય જે શાસ્ત્ર છે એ શાસ્ત્રનું એક પ્રકરણ હોવાને કારણે શાસ્ત્રૈક દેશ સંબદ્ધમ, શાસ્ત્રના એક દેશ, એક જ વિષય કે એની સાથે જેનો સંબંધ છે, બધા સાથે નહીં. શાસ્ત્ર કાર્યાંતરે સ્થિતમ, શાસ્ત્ર જે કાર્ય સિદ્ધ કરવા માંગે છે એ જ કાર્ય આ સિદ્ધ કરે છે. શાસ્ત્રનું પ્રયોજન મોક્ષ હોય, આનું પ્રયોજન પણ મોક્ષ છે. શાસ્ત્રનો વિષય જીવ બ્રહ્મૈક્ય હોય, આનો પણ એ જ વિષય. આહુ પ્રકરણમ નામ ગ્રંથભેદમ વિપશ્ચિત. અને બુદ્ધિમાન લોકો પ્રકરણ ગ્રંથ કહે છે. તો આ પ્રકરણ ગ્રંથ હોવાને કારણે આમાં ભિન્ન રીતે કોઈ વિષય કે પ્રયોજન વગેરેનું નિરૂપણ કરવાની આવશ્યકતા નથી. અને માટે વિષય પ્રયોજનનું નિરૂપણ તમને ના મળે તો એમ ના માનતા કે આનો દોષ છે, બસ એટલું જ કહેવાનું છે. અમને કઈ ચિંતા નહીં સ્વામી, તમે આગળ વધો ને, બરોબર, પણ છે ને ચિંતા જ એની વાત છે. આ તો એવા લોકો ખોટી ખોટી ચિંતા કરનારા લોકો હોય છે ને, એમને માટે કહેવામાં આવે છે કે તમને આવું અનુબંધ ચતુષ્ટ કે વિષય પ્રયોજન નિરૂપણ ન જણાય તો એને દોષ ન માનતા. અતએવ ન પૃથક સંબંધ અભિધેય પ્રયોજનાની વક્તવ્યાની. અભિધેય એટલે કે વિષય શબ્દ અભિધેય શબ્દ જ વાપરે છે. તો પૃથક સંબંધ, અભિધેય એટલે વિષય, પ્રયોજન વગેરે એટલે અધિકારી આવી ગયા અંદર. આ બધાને પૃથક એટલે ભિન્ન વળી પાછા સ્પષ્ટ રીતે જુદા કહેવાની જરૂર નથી. કેટલી વાર કહેવાનું હોય, એકવાર કહ્યા પછી એના પ્રકરણો ફરી પાછું કહેવાનું હોય. આમ ઘણી વાર આપણે કહે ને કેટલી વાર કહેવાનું, એકવાર તો કહ્યું, એની જ વસ્તુ છે, કેટલી વાર કહેવાની હોય. આમ આગળ ભૌતિક શાસ્ત્રમાં વાંચ્યું કે આ બધું છે, પછી વચ્ચેના બાપ પૂછે કે આશાને મળે પાછું, તો ફરી વાર કહેવાનું હોય જ ને. અને કહે તો એ પુનરુક્તિ થાય, અને માટે આમાં ફરી કહેવાની કોઈ આવશ્યકતા નથી. તો પછી કયા છે આમાં લોકોએ પ્રશ્ન કરે તો પછી કેવી રીતે, તો કયા આપણે સંબંધ વિષય વગેરે સમજવાના. એટલે કહ્યું યાનેવ તો વેદાંતે સંબંધ અભિધેય પ્રયોજનાની તાનેવ ભવિતુમ અર્હંતે. યાનેવ જે કંઈ વેદાંત શાસ્ત્રની અંદર સંબંધ અભિધેય એટલે કે વિષય પ્રયોજન અધિકારી આમ જે 4 અનુબંધ વેદાંત શાસ્ત્રમાં છે, તાની એ જ, બીજા નહીં પાછા. ધ્યાન પ્રકરણ ના કહેવાય. આનો વિષય થોડો ભિન્ન હોય તો આ વેદાંતનું પ્રકરણ ના કહેવાય. તાની એવ, આનો અધિકારી જુદો હોય તો પણ નહીં, એ જ અધિકારી, એ જ વિષય, એ જ પ્રયોજન, એ જ સંબંધ. તો એટલે પ્રકરણની આ બધી જે વ્યવસ્થા છે એ તો આપણે તો પ્રકરણ લખતા હોઈએ અને પછી કંઈક, તો એ દરેકનું કંઈક નિયમ હોય છે, એટલે દરેકની વ્યવસ્થા હોય છે. તાની એવ સંબંધ પ્રયોજન અભિધેય પ્રયોજનાની એવ તાની એવ ભવિતુમ અર્હંતે. સારું, તો પછી આગળ ચલાવતો કે નહીં, આગળ તરત નહીં ચાલીએ એમ એટલે કે છે. છતાં પણ ભાષ્યકાર પોતે એ અહીંયા ઉલ્લેખ કરે, જણાવે છે. કારણ કે એટલે કે છે આગળ ભાષ્યકાર તથાપી પ્રકરણ વ્યાચિખ્યાસુના સંક્ષેપતઃ વક્તવ્યાની. તથાપી એમ હોવા છતાં પણ સંક્ષેપતઃ વક્તવ્યાની, છતાં પણ એટલે કે ભલે આ પ્રકરણ ગ્રંથમાં કે પછી આ ગ્રંથ કરતા એટલે કે કારિકાકાર એટલે કે ગૌડપાદાચાર્ય ભલે એનો ઉલ્લેખ ન કર્યો હોય એમ સમજીને કે ઉલ્લેખ એ માની જ લેવાનો. કારણ કે એનો અભ્યાસ કરનારા જુદા જુદા લોકો છે ને, શેનો અભ્યાસ કરનારું કોણ અધિકારી છે એના પર આધાર રાખે છે. ગૌડપાદાચાર્ય એમની કારિકાનું અધ્યયન કરનારા જે લોકો છે એમને કહેવાની જરૂર નથી, પણ આ ભાષ્યનું અધ્યયન કરનારા હોય એમને કહેવાની જરૂર છે. ટીકાનું અધ્યયન કરનારને વળી વધારે કહેવાની જરૂર હોય, ટિપ્પણીનું, એમ કરીને
જેમ અધિકારી ફેર થાય એમ વધુ વધુ કહેવાની જરૂર પડે. તો ભાષ્યકારને એમ લાગે છે કે એમના જ અધિકારીઓ છે એમને આ કહેવાય, કારણ કે કોઈ પણ ના કહે તો પછી આપણે ગુચવાઈ જઈએ કે આનું શું સમજવાનું. અંતેથી કોઈ કે કહેવું જોઈએ, ભલે પ્રકરણમાં ના કહેવાયું હોય, ભલે કારિકામાં ના, ઉપનિષદમાં પણ નથી કહેવાયું, તેમ કારિકામાં પણ નથી કહેવાયું, એટલે મૂળ ગ્રંથમાં પણ નથી આનો ઉલ્લેખ કે કારિકામાં પણ ઉલ્લેખ નથી. અંતેથી ભાષ્યકારે ઉલ્લેખ કરવો જોઈએ, નહીંતર પછી આપણને એમાં વિશ્વાસ જ ન બેસે. તો આપણને એમ લાગે આમાં કંઈ લાગતું જ નથી, આમાં વિષય પ્રયોજન વગેરે છે નહીં, એવી જાતની શંકા આપણા મનમાં જન્મે, એવો સંશય જન્મે. અને એટલા માટે તથાપિ તો પણ પ્રકરણ વ્યાચિખ્યાસુના આ પ્રકરણની વ્યાખ્યા કરવાની ઈચ્છા જે ધરાવે છે એવા વ્યાખ્યાકાર વડે સંક્ષેપતઃ વક્તવ્યાની, સંક્ષેપમાં આ અનુબંધ ચતુષ્ટયનું વક્તવ્ય એનો ઉલ્લેખ થવો જોઈએ સંક્ષેપમાં, જેથી આ વ્યાખ્યાના જે અધિકારી છે એ લોકોને મનમાં બરોબર સ્પષ્ટ થાય. ચાલો અત્યારે આટલું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. હરિ ઓમ. ઓમ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ ભદ્રં પશ્યેમાક્ષભૈર્યજત્રાઃ સ્થિરૈરङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः. स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. ओम शांति शांति शांति. प्रज्ञानां सुप्रतानैः स्थिरचरनिकरव्यापिभिर्व्याप्य लोकान् भुक्त्वा भोगान् स्थविष्ठान् पुनरपि धिषणोद्भासितान् कामजन्यान्. पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरभुङ्मायया भोजयन्नः. मायासङ्ख्यातुरीयं परममृतमजं ब्रह्म यत्तन्नतोऽस्मि. यो विश्वात्मा विधिज विषयान् प्राश्य भोगान् स्थविष्ठान् पश्चाच्चान्यान् स्वमतिविभवान् ज्योतिषा स्वेन सूक्ष्मान्. सर्वानेतान् पुनरपि शनैः स्वात्मनि स्थापयित्वा
हित्वा सर्वान् विशेषान् विगतगुणगणः पात्वसौ न स्तुरीयः પહેલા વાક્યથી આપણે પાઠ કરશું. ઓમિત્યેતદક્ષરમિદં સર્વં તસ્યોપવ્યાખ્યાનં વેદાંતાર્થસારસંગ્રહભૂતમિમં પ્રકરણચતુષ્ટયम् ओमित्येतदक्षरम् इत्याद्यारभ्यते अतः एव न पृथक् सम्बन्ध अभिधेय प्रयोजनानि वक्तव्यानि यान्येव तु वेदान्ते सम्बन्धाभिधेय प्रयोजनानि तान्येव भवितुमर्हन्ति. तथापि प्रकरणव्याचिख्यासुना संक्षेपतः वक्तव्यानि. पहला तो भाष्यकार આ પ્રકરણ ચતુષ્ટ 4 પ્રકરણનો બનેલો આ જે ગ્રંથ છે એનો અનુબંધ ચતુષ્ટ વિષય પ્રયોજન મુખ્યત્વે અને તેથી અધિકારીનો સંબંધ એનો નિર્ણય પહેલા કરવા ઈચ્છે છે. એ નિર્ણય થયા પછી જ શાસ્ત્રના અધ્યયનનો અને તેથી જ શાસ્ત્રની વ્યાખ્યાનો ત્યારે જ આરંભ થઈ શકે જ્યારે આ અનુબંધ ચતુષ્ટ એનો નિર્ણય થયો હોય. પહેલા કહ્યું કે આ તો વેદાંત જે શાસ્ત્ર છે એ શાસ્ત્રનો અર્થનો જે સાર છે એનું સંગ્રહભૂત આ 4 પ્રકરણનો ગ્રંથ છે. અર્થાત આ પ્રકરણ ગ્રંથ છે. વેદાંત શાસ્ત્ર જે સમગ્ર વિષય છે એનો એક વિષય જીવ બ્રહ્મ ઐક્ય એ વિષય પર જ નહીં આ એક ટ્રીટી અર્થાત એના પરનો જ આ એક ગ્રંથ છે. એનું જ વિવરણ કરનારો આ ગ્રંથ છે. એટલે કે વેદાંત શાસ્ત્રના સર્વ વિષયોમાંથી એક વિષયને આવરી લેતો આ ગ્રંથ છે. માટે પ્રકરણ ગ્રંથ છે. અને એમ હોવાને કારણે જે અનુબંધ ચતુષ્ટ જે વિષય વેદાંતનો હોય તે જ આનો વિષય હોય, જે પ્રયોજન વેદાંતનું હોય તે આનું પણ હોય, જે અધિકારી વેદાંતનો હોય અથવા વેદાંત માટે યોગ્ય છે એ આને માટે પણ યોગ્ય હોય. અને તેથી જે અનુબંધ ચતુષ્ટ વેદાંત શાસ્ત્રને લાગુ પડતો હોય એ આને પણ લાગુ પડતો હોય. તેથી એને વળી જુદા કહેવાની આવશ્યકતા નથી. અને એટલા જ માટે ગૌડપાદાચાર્ય જેમણે આ પ્રકરણની રચના કરી એમણે કોઈ વિશિષ્ટ રીતે કે સ્પષ્ટ રૂપે આ અનુબંધ ચતુષ્ટનો ઉલ્લેખ કર્યો નથી. અને છતાં પણ એના પર જે વ્યાખ્યા કરવા માંગે છે એવા વ્યાખ્યાતા એટલે કે ભાષ્યકારે તો એનો સંક્ષેપમાં પણ ઉલ્લેખ કરવો જોઈએ. નહીંતર આચાર્ય પણ ઉલ્લેખ ના કરે અને ભાષ્યકાર પણ ઉલ્લેખ ના કરે તો લોકોને કદાચ શંકા જાય કે આવો અનુબંધ ચતુષ્ટ એમાં છે કે નહીં. અને તેથી એની સ્પષ્ટતા કરવા માટે ભાષ્યકાર કહે છે કે જે વ્યાખ્યાન કરે છે એને તો સંક્ષેપમાં આ અનુબંધ ચતુષ્ટયનો ઉલ્લેખ કરવો જોઈએ. અને તેથી એ તો કહી તો દીધું જ કે આ પ્રકરણ ગ્રંથ હોવાને કારણે આનો વિષય પ્રયોજન અધિકારી બધું છે જ. હવે શું છે એની સ્પષ્ટતા પોતે આગળ કરે છે. તત્ર પ્રયોજનવત સાધન અભિવ્યંજકત્વેન અભિધેય સંબદ્ધમ શાસ્ત્રમ પારંપર્યેણ વિશિષ્ટ સંબંધ અભિધેય પ્રયોજનવદ ભવતી. તત્ર તત્ર અર્થાત કે આ પ્રકરણ ગ્રંથમાં પણ આ પ્રકારનો અનુબંધ ચતુષ્ટય છે એવું જ્યારે સિદ્ધ થયું ત્યારે પ્રયોજનવત શાસ્ત્રમ આ શાસ્ત્રનું પ્રયોજન છે. શાસ્ત્ર એટલે કે ગ્રંથનું
શાસ્ત્રનો અર્થ અહીંયા પ્રકરણ ગ્રંથ, આ 4 પ્રકરણ વાળો જે ગ્રંથ છે એનું પણ પ્રયોજન છે. શું પ્રયોજન છે? મોક્ષ. ખરેખર તો મોક્ષ એ પ્રયોજન છે ને જે બ્રહ્મ જ્ઞાનનો. મોક્ષ એ પ્રત્યેક મનુષ્ય જે ઈચ્છે છે એ પરમ પુરુષાર્થ છે. ધર્મ અર્થ કામ એ પણ પુરુષાર્થ છે, પરંતુ એ ધર્મ અર્થ કામ એની પાછળ પણ જે મુખ્ય રહેલો પુરુષાર્થ છે એ મોક્ષ અર્થાત મુક્તિ જ છે. અર્થની પ્રાપ્તિ દ્વારા પણ મનુષ્ય મુક્ત થવા ઈચ્છે છે, કામની પ્રાપ્તિ દ્વારા પણ મનુષ્ય મુક્ત થવા ઈચ્છે છે. અર્થ અર્થાત ધન સંપત્તિ નામ પ્રતિષ્ઠા સત્તા આ બધા દ્વારા પણ મનુષ્ય કશાકમાંથી મુક્ત થવાય છે. શેમાંથી? કોઈ દરિદ્રતામાંથી, કોઈ અસલામતીમાંથી, કોઈ હીન ભાવમાંથી મનુષ્ય મુક્ત થવા જ ઈચ્છતો હોય છે. કામ અર્થાત ઇન્દ્રિયના અનેક પ્રકારના ભોગો, આ પ્રકારના જે એ છે કામ પુરુષાર્થ, એમાં પણ મનુષ્ય કોઈને કોઈ તો બોર્ડમમાંથી, કંટાળામાંથી, દુઃખમાંથી આમાંથી મુક્ત થવા જ ઈચ્છતો હોય છે. ક્યારે ટીવી આપણે જોઈએ, કંટાળ્યા હોય ત્યારે, બોર થયા હોય ત્યારે, કશું કંઈક અંદર કંઈ બરોબર ન સારું લાગતું હોય તો છાપો વાંચીએ, ટીવી જોઈએ, ફરવા જઈએ, કહું તું કરતા હોય છે ને કારણે અંદર કંઈક. નહીં તો આપણે શાંતિથી બેઠે, મને ડિસ્ટર્બ ના કરે, શાંત, મને આનંદ હોય, પણ પ્રસન્ન હોઈએ તો આપણે કંઈ કરવાની આવશ્યકતા હોતી નથી. કરીએ તો વળી આપણી મનસુબીની વાત છે, પણ આ તો કરવું પડે છે. ટીવી જોયા વગર ના ચાલે, કશું કર્યા વગર ના ચાલે. એવું કેમ છે? કારણ કે આમ અંદરથી કંટાળો આવતો હોય, અંદરથી કંઈક બોર થતા હોઈએ, દુઃખ થતું હોય, કંઈ થતું હોય, અને એવી કોઈક વસ્તુમાંથી, આંતરિક વિષાદમાંથી મુક્ત થવા માટે જ આ કામ પુરુષાર્થ છે. એક આંતરિક અસલામતી કે ભયમાંથી મુક્ત થવા માટેનો અર્થ પુરુષાર્થ છે, તો આંતરિક વિષાદમાંથી મુક્ત થવા માટેનો આ કામ પુરુષાર્થ છે. અને તેથી આ પુરુષાર્થ છેવટે તો મુક્ત થવા માટે જ છે. ધર્મ પણ પુરુષાર્થ છે. ધર્મને પુરુષાર્થ ગણવામાં આવે. ધર્મનો અર્થ સ્વર્ગ વગેરેમાં સુખની પ્રાપ્તિ એવો કરવામાં આવે, કે ધર્મ એટલે પુણ્ય પ્રાપ્તિ એવો કરવામાં આવે, તો પણ એમાં પણ એક પ્રકારની મુક્તિ જ છે. કે ચાલો આ લોકમાંથી છૂટ્યા તો પરલોકમાં તો કંઈક આપણે પ્રાપ્ત થાય. અથવા આપણે ખબર છે કે જો અધર્મનું આચરણ કરવામાં આવશે તો અનેક પ્રકારનું દુઃખ ભોગવવું પડશે, માટે એ દુઃખમાંથી મુક્તિ પ્રાપ્ત કરવાનો પણ એમાં હેતુ રહેલો જ છે. અથવા જે સુખ આપણી પાસે છે એ આપણાથી છીનવાઈ ન જાય, અને તેથી પણ એને જાળવી રાખવા માટે પણ પ્રયત્ન. આમ કોઈ ને કોઈ પ્રકારની મુક્તિ જ ધર્મ અર્થ અને કામ દ્વારા આપણે સિદ્ધ કરવા ઈચ્છતા હોય છે. આ સમજવું, દરેક ઈચ્છાની પાછળ, કોઈ પણ વસ્તુ આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ, એ બધાની પાછળ એક જ હેતુ હોય છે, કશાક ને કશાકમાંથી મુક્ત થવાનો. ઘર છોડીને જઈએ તો એ મુક્ત થવાનો, અને ઘરમાં પ્રવેશ કરીએ તો એ મુક્ત થવાનો. ઘરમાં જઈએ તો બહારની તકલીફમાંથી મુક્ત થવાનો, ઘર છોડીને જઈએ તો ઘરની તકલીફમાંથી મુક્ત. કશાક મુક્ત થવાનો જ હેતુ હોય છે. માણસ પૈસા કમાય તો પણ કશાકમાંથી મુક્ત થવાનું, દારિદ્ર્યમાંથી મુક્ત થવાનો, અને પૈસાનો ત્યાગ કરે તો આપણે માથા હેડેકમાંથી કે મગજમારીમાંથી મુક્ત થવાનું. કશોક તો હેતુ હોય જ. કોઈ વસ્તુ આપણે બાંધતી હોય, બંધન કરતા હોય તો ક્યારે પણ આપણે એને ન ઈચ્છીએ. જે કંઈ ઈચ્છા હોય છે, દરેક ઈચ્છાની પાછળ કશાક ને કશાકમાંથી મુક્ત થવાની જ ઈચ્છા હોય છે. અને માટે મુક્તિ એ જ મનુષ્યની મૂળભૂત ઈચ્છા છે. અને તેથી ધર્મ અર્થ કામ આ બધા પ્રયત્નોની પાછળ પણ વાસ્તવ મોક્ષ એટલે મુક્તિ. આ મુક્તિ એ જ મનુષ્ય ઈચ્છે છે. અને તેથી મોક્ષ એ પરમ પુરુષાર્થ છે. એ મોક્ષ જે પરમ પુરુષાર્થ છે એ શેનાથી સિદ્ધ થાય એ આગળ કહે છે, પણ બ્રહ્મ જ્ઞાનથી સિદ્ધ થાય, બીજા કશાથી સિદ્ધ ના થાય. સમજાવશે આગળ. કારણ કે જેને આપણે સંસાર કહીએ છીએ, જેને દુઃખ કહીએ છીએ, જેને બંધન કહીએ છીએ, એ અજ્ઞાનમાંથી જ ઉત્પન્ન થયું હોવાને કારણે માત્ર જ્ઞાનથી જ એ બંધન દૂર થાય. આ તો 1000 વાર ચર્ચા કરેલો વિષય છે, અને એની ચર્ચા થશે. આ તો ચર્ચા, આ જ વેદાંતની ચર્ચા છે કે બધું બંધન ને બધું દુઃખ માત્ર અજ્ઞાનમાંથી જન્મે. શેના અજ્ઞાનમાંથી? આત્માના અજ્ઞાનમાંથી. હુંના અજ્ઞાનમાંથી જ નહીં, પરંતુ હુંના વિપરીત જ્ઞાનમાંથી, આત્માના વિપરીત જ્ઞાનમાંથી. હું આત્માને જાણતો નથી એવું નથી, પણ આત્માને ખોટી રીતે જાણું છું. આત્મા વિશે અનેક પ્રકારના આપણે ખોટા ખ્યાલ ધરાવીએ છીએ, એમાંથી આ દુઃખ જન્મે. આત્મા વિશે કશો ખ્યાલ ના ધરાવે તો એ દુઃખ નથી. જેમ ગાઢ નિદ્રામાં કોઈ પ્રકારનું દુઃખ નથી, તે કશો ખ્યાલ જ નથી. દુઃખ ક્યારે છે? જાગ્રત થઈએ ત્યારે દુઃખ છે. અરે સ્વપ્નમાં એનું એ દુઃખ આપણો છેડો છોડતું નથી. કારણ કે
જે પ્રકારનું આ જાગ્રતમાં હોય જેવા જેવા ખોટા ખ્યાલો એવા સ્વપ્નમાં જ આવે કે ચમત્કાર થઈને આપણે ભૂલી જતો તો કેવું સારું, પણ નથી ભૂલાતો. ખાલી સુષુપ્તિમાં ભૂલાય છે. અપોહનમ છે, ભગવાનની કૃપાથી આ સુષુપ્તિ પણ પ્રાપ્ત થાય છે. મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ છે. જ્ઞાન એટલે જાગ્રત અવસ્થા, સ્મૃતિ એટલે સ્વપ્ન અવસ્થા, અપોહનમ એટલે સુષુપ્તિ અવસ્થા. ભગવાન એટલે બધી મારે કારણ અર્થાત મારા અનુગ્રહથી છે. પણ આ દુઃખ જે છે એ બધું જ આત્માના વિપરીત જ્ઞાનમાંથી, આત્મા કે પોતાના વિશેના ખોટા ખ્યાલોમાંથી જ જન્મેલું છે. અને એનું કંઈ કારણ છે. આત્મા વિશે આપણે અનેક પ્રકારના વિપરીત ખ્યાલો ધરાવીએ, એનું કારણ તો છે જ. શું કારણ છે? કે આ દેહ છે એ જ એનું કારણ છે માટે એને જ લે આત્મામાં ભૂલ કરી છે. ન હોત તો આવી તકલીફ ના થઈ હોત. ઘર છે માટે મારું માં નહીં છે ને, આપણે ન હોત તો પ્રશ્ન જ નથી. એટલા માટે ઘણા લોકો છોડી દે કે ભાઈ મારું તો રજાતું જ નથી. પણ આ દેહ હોવાને કારણે એને આપણે હું કહીએ છીએ. આ મન બુદ્ધિ હોવાને કારણે એને હું કહીએ છીએ. અર્થાત આપણે આ પ્રકારનો અધ્યારોપ કરીએ છીએ એનું કારણ તો છે, આ ઉપાધિ છે. પેલો સ્ફટિક લાલ કેમ દેખાય છે? પેલું ફૂલ એની બાજુમાં છે એટલા માટે. ન હોત તો કઈ તકલીફ નથી, પણ બાજુમાં છે માટે લાલ દેખાય છે. લાલ દેખાય છે માટે એને લાલ માનવાની ભૂલ કરીએ છીએ. એટલે આપણે આપણામાં કઈ વાંક નથી કે આપણે દુઃખી છે કે સંસારી છે. અજ્ઞાન એ કોઈનો વાંક નથી. અજ્ઞાનથી ઉત્પન્ન થતા વિપરીત ખ્યાલો એ પણ કોઈનો આપણે કોઈ ઉત્પન્ન એ તો છે જ. પરંતુ આ બધું દુઃખ માત્ર પોતાના વિષયના આત્માના વિષયના ખ્યાલમાંથી જ જન્મે છે. જ્યારે જે ક્ષણે મને એવો મનમાં ખ્યાલ હોય કે હું અલ્પ છું, બસ દુઃખ. જે ક્ષણે મને એવો ખ્યાલ આવે કે હું બરોબર નથી, દુઃખ. જે ક્ષણે મને એવું લાગે કે હું પૂર્ણ નથી, પૂરતો નથી, સ્વીકાર્ય નથી, ત્યારે દુઃખ. આ માણસ પોતાની જાતને સ્વીકારી શકતો નથી. આપણે જ બીજા દુનિયાના આપણે સંતોષ હોય કે ન હોય એના કરતા સૌથી વધારે મોટો અસંતોષ આપણને આપણા પોતાના જ વળે છે. પછી આપણે ફરિયાદ કરીએ કે દુનિયા મને સ્વીકારતી નથી, પણ પહેલા હું જ સ્વીકારતો નથી મારી જાતને. એના પછી દુનિયા એના ઉપર પછી પેલું ગધેડા પર અંબાડી જમવા કે તેવી રીતે હું તો મારી જાતનો તિરસ્કાર કરું જ છું. એમ દાજા ઉપર ડામ દુનિયા આપતી હોય પાછી, એમ કે મારો તિરસ્કાર કરે એટલે પેલું દાજેલો તો શું અંદરથી ભાઈ દુનિયા પછી ઉપરથી ડામ દે, ઘા પર મીઠું ભભરાવે. એના જેવી રીતે દુનિયા આપણો તિરસ્કાર કરે છે, પણ હું ઘા તો છે જેનો હું પોતે જ મારો તિરસ્કાર કરું છું. આમ આત્મ તિરસ્કાર, બસ એમાંથી આ બધું દુઃખ શોક બધું જન્મે છે. કેમ તિરસ્કાર મારો કરું છું? કારણ કે હું ગમતો જ નથી મારી જાત. કેમ નથી ગમતો? કારણ કે હું અલ્પ છું, હું મર્યાદિત છું, હું જેવું જોઈએ એવું નથી, હું જેવું ઈચ્છું એવું નથી. અને આ રીતે આત્મા વિશેના જે આપણી ગ્રંથિઓ અહમ મમ આ બધી જે ગ્રંથિઓ છે એ જ સર્વ દુઃખનું વિષાદનું કારણ છે. અને આ ગ્રંથિ જન્મી છે માત્ર અનાત્માને આત્મા માની લેવાને કારણે. અને અનાત્મા એટલે કે અનાત્માના ધર્મનો આત્મા પર આરોપ કરવાને કારણે, અને આત્માની જે અસ્તિત્વ, આત્માની જે પ્રિયતા, આત્માનું જે ચેતનતા એને અનાત્મા પર આરોપ કરવાને કારણે. અર્થાત આત્માના ધર્મનો અનાત્મા પર આરોપ, અનાત્માના ધર્મનો આત્મા પર આરોપ, એને કારણે જ આ બધું દુઃખ છે. સ્વામી આવું બધું કહ્યા છે ત્યારે દુઃખ જરાય જતું નથી. બધું કહેતો હોય નથી જતું, ભલે ના જતો હોય, પણ દુઃખ થાય ત્યારે આવો વિચાર તો આપણે કરવો જ જોઈએ કે કેમ દુઃખ થયું. કશીક ને કશીક અલ્પતાની લાગણીમાંથી દુઃખ જન્મ્યું છે. અલ્પતા ક્યાં છે? ભલે આત્માની પૂર્ણતા ન સમજાય તોય પણ અનાત્માની અલ્પતા તો સમજાય જ. એટલું તો ખબર પડે જ કે ભાઈ આ મર્ત્યમ વા ઇદમ શરીરમ, આ દેહ તો કે મર્ત્ય છે, મૃત્યુના આત્મ હંમેશા મૃત્યુના સકંજામાં જ છે, આ જાણીએ છીએ. અને માટે આ મોતનો ડર ઉત્પન્ન થયો. ભલે એનાથી મોતનો ડર ન જાય તોય પણ આ મૃત્યુનો ડર શેને કારણે છે? આ દેહ મર્ત્ય છે એને માટે. કે હું માનું છું કે હું મૂર્ખ છું, આ બુદ્ધિમાં મૂર્ખતા છે એના માટે. એમ કહેવાથી બુદ્ધિમાં ફેર નહીં પડે, છતાંય પણ પોતાના પર જે મૂર્ખતાનો જે આપણે આરોપ કરી છે એમાંથી તો છેવટે મુક્ત થઈએ. એટલે બીજું કશું નહીં તો પણ આ દુઃખ જે મનમાં થાય છે એનું પણ કારણ કે એનું સ્વરૂપ સમજવાની આવશ્યકતા તો છે જ. આ તો જતું રહે છે. સતત આપણે જાણીએ, સતત આ રીતે વિચાર કરીએ એટલે સતત આ રીતે સમજીએ. વિચાર કરીએ એટલે કે આપણે મન પર ઠસાવાની આ જરૂર નથી.
પણ આ વસ્તુ આપણે આપણા મનમાં એવું જોઈ શકીએ કે જે ભય જન્મે છે, જે દુઃખ જન્મે છે, જે કંટાળો જન્મે છે, જે આત્મ તિરસ્કાર જન્મે છે, જે રાગ દ્વેષ જન્મે છે, આ બધાનું કારણ કોઈક અનાત્માનો આત્મા પર આરોપ કરવામાં આવ્યો છે. એવું જેમ આપણે જાણીશું તેમ આપણે સમજીશું આ દુઃખની એક મેકેનિઝમ, અર્થાત દુઃખની કઈ પ્રક્રિયા છે એ સમજવાની જરૂર છે. આપણે એ સમજ્યા વગર એને દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને એમ માનીને કે આ કશુંક ચમત્કાર થશે એટલે આ બધું આમ જતું રહેશે. પણ એટલે આ વિચાર સિવાય બીજું જ્ઞાન નથી ઉત્પન્ન થતું. અંતેથી દુઃખ પર પણ વિચાર કરવાની જરૂર છે. શોક પર ભલે શોક આવતો, શું કામ ચિંતા આવવા દો, પ્રારબ્ધ જે લાવો છે, પરંતુ એના સ્વરૂપ પર આપણો વિચાર તો કરીએ કે કેમ મને શોક જન્મ્યો, કેમ દુઃખ થયું, કેમ આવું થાય છે. તો ખબર પડશે કે આ મનમાં આ વસ્તુ હોવાને કારણે, દેહમાં આ વસ્તુ હોવાને કારણે, બુદ્ધિમાં વસ્તુ હોવાને કારણે આ દેહ, મન, બુદ્ધિના આ ભિન્ન ભિન્ન ધર્મોનો કોઈ પ્રકાર એમનેમ જ સ્વાભાવિક રીતે જ હું આત્મા પર આરોપ કરું છું અને તેને કારણે હું મારી જાતને આ રીતે હલકી પાડું છું. પોતે જ પોતાની જાતને હલકા પાડીએ છીએ, પોતે જ પોતાની જાતનો તિરસ્કાર કરીએ છીએ અને પછી એમાંથી છૂટવા પ્રયત્ન બહાર કરીએ છીએ. મુશ્કેલી અહીંયા છે અને આપણે બધે વલખા માની છે બહાર. ચાલો તારા નામથી આમ મૂકો, કંઈક જતું રહે છે, આ વસ્તુના આમથી આમ ગોઠવો. તો પણ અંદર જે તકલીફ છે તો બહારની ગોઠવણી તો કેવી જવાની છે? આ ધર્મ, અર્થ અને કામ કયા પ્રકારનો પ્રયત્ન છે? બહારની પુનર્વ્યવસ્થા કરવાનો પ્રયત્ન છે. અંદર તો અકબંધ જ રહી જાય. ચલો અંદર કંઈક રાહત મળે, ધર્મ, અર્થ, કામ, પુરુષાર્થથી આપણને રાહત મળે, પણ છતાંય એનું કારણ, મૂળ કારણ તો જતું નથી રહેતું હતું. અંતેથી અજ્ઞાનમાંથી જન્મેલું વિપરીત જ્ઞાન, જેને વેદાંતમાં અધ્યાસ કહે છે, અધ્યાસ કે અધ્યારોપ કહે છે. અધ્યાસ, અધ્યારોપ એટલે અનાત્માનો અને અનાત્માના ધર્મનો આત્મા પર આરોપ અને આત્માના ધર્મનો અને આત્માનો અનાત્મા પર આરોપ. પરસ્પર જે અધ્યાસ છે એ જ આ સર્વ ગ્રંથિઓનું, બધા કોમ્પ્લેક્સિસનું કારણ છે અને એ જ સર્વ દુઃખનું મૂળ છે. ચલો આ દુઃખ તો આપણે સમજીએ અને તો બીજું કશું નહીં, તો પછી આપણે એટલું નહીં દમે જેટલું અત્યારે દમી રહ્યું છે. એટલે અર્જુન પૂછે ને શેને કારણે આ બધું? કામ એ છે, ક્રોધ એ છે. એમ કહેવાથી કામ ક્રોધ જત, પણ સમજ તો પડી કે કામ અને ક્રોધને કારણે થાય. ચાલો, મારે કારણે તો નથી. અંતેથી